આપણે ફૂડ ઇન્ટેક કરીએ એમાંથી જે વિટામિન્સ ને જે બી જરૂર છે એ ખાલી આંતરડામાં થાય. મોટા ભાગના એબ્ઝોર્પ્શનની પાર્ટ એ નાના આંતરડાની અંદર થતું તો કઈ કે ડાયજેસ્ટિવ સિસ્ટમ આખી એક તમારી સાયકલ પર ડિપેન્ડ કરે. આપણું બોડી પણ એ રીતે ફિક્સ ટાઈમ પર કામ કરવા માંગે છે. હમ. એને આપણે કઈ રીતે મેનેજ કરીએ છીએ એ બહુ જ મહત્વનું છે. ગુડ બેક્ટેરિયા શું વર્ક કરે છે, બેડ બેક્ટેરિયા કઈ રીતે આપણને અગેન્સ્ટ આપણા બોડીને ડેમેજ કઈ રીતે શું છે? એક એવી વસ્તુ છે ગટ બ્રેન એક્ટિવિટી. હા. જ્યારે તમે જ કહ્યું કે જ્યારે તમે ચિંતા કરશો ત્યારે તમારા ગટની એક્ટિવિટી બહુ સ્ટ્રેસ લીધું હશે તો ફાસ્ટ થઈ જશે અથવા તો બહુ સ્લો થઈ જશે. એપેન્ડિક્સ પર સોજો આવી જવો કે ગાંઠ થવી, હર્નિયા, આના રીઝન શું છે? આ બી ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણી ખરાબ છે એના લીધે જ થાય છે? નહીં, જો સારણગાંઠ થવી કે હર્નિયા થવું એ ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે એનું એટલું લેવા દેવા નથી, બટ લેવા દેવા પણ છે. કોલોનોસ્કોપી એવું કહે કે 40 years કે એવું પછી તમે રેગ્યુલર ઇન્ટરવલ પર કરાવતા રહો. એટલે કોલોનોસ્કોપી એકચ્યુઅલી વધી રહી છે એનું કારણ કે અત્યારે ટ્રીટમેન્ટ અને ઇન્વેસ્ટિગેશન એટલી એડવાન્સ થઈ ગઈ છે. હેલો એવરીવન, કેમ છો તમે બધા? જ્યારે બી આપણે હેલ્થની વાત કરીએ ને ત્યારે સૌથી વધારે ઇશ્યુઝ લોકોને હોય છે પેટના ઇશ્યુઝ. આપણે આપણા ફેમિલીમાં કે ફ્રેન્ડ્સમાં આજુબાજુ ઘણી વાર સાંભળતા હોઈશું કે મને આજે ડાયરિયા થઈ ગયા છે, કે મને આજે કોન્સ્ટિપેશન છે, કે મને ગેસ છે, કે મને એસિડિટી છે. અને એટલી બધી વાર આપણે સાંભળીએ છીએ કે આ ઇશ્યુઝ આપણે બહુ નોર્મલ લાગવા મળ્યા છે. ઘણી વાર આપણે ડાયરેક્ટ જ મેડિકલમાં જઈને કોઈ દવા લઈ લઈએ અને આ સોલ્વ કરી દઈએ છીએ. બટ શું આ કરવું હિતાવહ છે? કેટલું પરસિસ્ટન્ટ હોય ત્યારે આપણે ડોક્ટરને બતાવવું જોઈએ કે આ બધી બીમારીઓ આપણને કેટલું નુકસાન કરી શકે છે. આ જ બધી વાતો કરવા માટે આજનો આપણો પોડકાસ્ટ છે ડોક્ટર હમીદ પટેલ સાથે. ડોક્ટર હમીદચંદ્ર પટેલ એ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છે, એક સર્જન છે જે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં કોઈ બી ઇશ્યુ હોય, કોઈ ગાંઠ થઈ ગઈ હોય એની સર્જરીસ કરે છે. અમદાવાદની શાલીન હોસ્પિટલમાં વર્ષોથી એ પ્રેક્ટિસ કરે છે. તો આજનો આ પોડકાસ્ટ તમે સાંભળો, નોલેજ મેળવો, સમજો કે પાચન ક્રિયા આપણી કઈ રીતે કામ કરે છે, એમાં કેટલા ઇશ્યુઝ બની શકે છે, કે કયા ઇશ્યુઝને કેવી રીતે સોલ્વ કરવા. સો લેટ્સ સ્ટાર્ટ. વેલકમ ટુ કોન્વો વિથ કવન. લેટ્સ એન્જોય યોર પોડકાસ્ટ. ડોક્ટર હમીદ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. તમે કેમ છો? બસ મજામાં. પોડકાસ્ટ ઘણા ટાઈમથી આપણે કોન્ટેક્ટ કરતા હતા. આજે ફાઇનલી ટાઈમ સેટ થયો અને પોડકાસ્ટ થાય છે. આઈ એમ ટુ હેપી. સાચી વાત છે. સ્ટાર્ટ કરતી વખતે બહુ બધા પોઈન્ટ્સ છે. ડાયજેસ્ટિવ સિસ્ટમની વાત કરીએ તો ઘણા બધા ઇશ્યુઝ છે, લોકોને બી બહુ બધા ઇશ્યુઝ છે. આપણે ટ્રાય કરશું કે બધા ઇશ્યુઝ કવર કરીએ. ચાલુ કરીએ બેઝિક્સ. હું જાણીશ કે ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણી કામ કઈ રીતે કરે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમને આપણે ગુજરાતીમાં કહીએ તો પાચન તંત્ર એવું કહીએ છીએ. એ શરૂ થાય છે મોઢાના ભાગથી. એવું કહીએ મોઢાના ભાગથી પછી અન્નળી, ફૂડ પાઇપ જેને કહીએ, એના પછી આવે છે સ્ટમક, જેને ગુજરાતીમાં આપણે જઠર કહીએ છીએ. એના પછી નાનું આંતરડું આવતું હોય છે જે ખૂબ જ લાંબુ હોય છે. અંદાજિત એવું માની શકો કે 4 થી 7 મીટર એવરેજ બધાના અંદર અલગ અલગ એની લેન્થ હોય. એના પછી મોટું આંતરડું શરૂ થાય છે અને છેલ્લે પછી સ્ટૂલ જવાનો રસ્તો એટલે કે મળમાર્ગ આવતો હોય છે. આ આખું થયું પાચન તંત્ર. હવે જ્યારે આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ તો પહેલાં એ મોઢામાં જશે, એમાં અમુક અંતઃસ્ત્રાવ રિલીઝ થશે, આપણે એને ચ્યુ કરીશું, મતલબ ચાવીશું. એના પછી એ ફૂડ પાઇપમાં જશે. ફૂડ પાઇપ એક પેસેજ તરીકે કામ કરશે. એના પછી સ્ટમકની અંદર સ્ટોર થવા માટે જશે. ત્યાં થોડા ટાઈમ માટે ખોરાક સ્ટોર થશે. એના પછી અમુક ટાઈમ પછી જે પ્રમાણે એનું ડાયજેશનની પ્રોસેસ સ્ટાર્ટ થવાની હોય એમાં પણ અમુક આ રીતે અંતઃસ્ત્રાવ રિલીઝ થાય અને પછી આપણો જે બી ખોરાક લીધો હશે એ નાના આંતરડામાં જશે. નાના આંતરડાની અંદર મોટા ભાગના એબ્ઝોર્પ્શન થવાનો પાર્ટ થતો હોય છે. એના પછી જ્યારે ખોરાક જે બી રેસિડ્યુઅલ મતલબ વધેલો પાર્ટ હશે એ મોટા આંતરડામાં જશે. મોટા આંતરડાના અંદરથી આપણું બોડી એક પ્રકારે એવું સમજી શકો કે પાણી, વોટર રિટેન્શન કરવાનો ટ્રાય કરે, એટલે મોટા ભાગનું પાણી ખેંચી લેશે. એટલે જે પણ વેસ્ટ પ્રોડક્ટ અથવા તો વધેલો ખોરાક જે વેસ્ટ પ્રોડક્ટ તરીકે પછી આપણા મળમાર્ગથી નીચે બહાર નીકળશે એ થોડો હાર્ડ અથવા તો સેમી સોલિડ હોય છે. એટલા માટે મોટા આંતરડામાં એ પ્રોસેસ થઈને કે વોટર રિટેન્શન થઈ જાય, પ્રોપર બધું પાણી બોડી પાછું ખેંચી લે. એટલે જે મળ બનતું હોય એ થોડું હાર્ડ બનતું હોય અને પછી આખું નીચે નીકળતું હોય છે. એટલે કોઈ બી આપણે ફૂડ ઇન્ટેક કરીએ
એમાંથી જે વિટામિન્સ ને જે બી જરૂર છે એ ખાલી આંતરડામાં થાય, નાના આંતરડામાં અને મોટા આંતરડામાં. યસ, મોટા ભાગના એબ્ઝોર્પ્શનની પાર્ટ એ નાના આંતરડાની અંદર થતો હોય છે. વિટામિન્સ તમે લઈ શકો, મેક્રોન્યુટ્રિયન્ટ્સ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હમ. અને ટ્રેસ એલિમેન્ટ્સ, આ બધા જે બી તત્વો શરીરને જરૂર હોય એ પ્રમાણે દરેક પ્રકારે અલગ અલગ વિભાગમાં બધાનો પાર્ટ હોય છે. જે રીતે નાના આંતરડાને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, અચ્છા. જેમાં પહેલો પાર્ટ કહેવાય ડિયોડિનમ ઇંગ્લિશમાં, હમ. પછી બીજો પાર્ટ આવતો હોય જેજુનમ, અને છેલ્લો ભાગ હોય છે એન્ડ પાર્ટ, એને કહેવાય છે ઇલિયમ. હમ. આ ભાગમાં દરેક ભાગમાં અલગ અલગ પ્રકારે એબ્ઝોર્પ્શન થતા હોય છે. એમાં બધા જ તત્વો જે શરીરને જરૂર હોય એ બધા એબ્ઝોર્બ થતા હોય છે. એના પછી મોટા આંતરડામાં પણ જે રીતે મેં કહ્યું ઇલેક્ટ્રોલાઇટ્સ અમુક અને વોટર રિટેન્શન એટલે એબ્ઝોર્બ થતું હોય છે, અને પછી જ્યારે વધેલો પાર્ટ હોય એ મળ તરીકે બહાર નીકળતો હોય છે. અચ્છા. આ ડાયજેસ્ટિવ સિસ્ટમ, હવે આ સિસ્ટમ એવી છે ને, પાચન ક્રિયાની વાત કરું ને, દર બીજો માણસ એવું કહેશે કે મારી પાચન ક્રિયામાં ઇસ્યુ છે, મને આ નથી સદતું કે આ નથી સદતું. તો મોટાભાગનો જે પ્રોબ્લેમ થાય એ આંતરડામાં થાય છે કે સ્ટમકમાં થાય છે? ઓકે, જો આમાં મોટા ભાગના, હવે તમને કહું કોમન પ્રોબ્લેમ પાચન તંત્રનો અથવા તો પાચન ક્રિયાનો, તમે સાંભળ્યું હશે કે 90% હું એવું કહીશ કે ક્યારેક ને ક્યારેક આપણા ફેમિલીમાં કે કોઈ નેબર્સ કે ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ એવું તમને બોલતા સાંભળવા મળ્યા હશે જ્યારે તમે મળ્યા હશો તો, કે એમને ગેસની તકલીફ થઈ ગઈ છે, એમને અપચો છે, કે પછી કબજિયાતની તકલીફ છે. હવે હું તમને આ વસ્તુ ક્યારે થઈ શકે અને ક્યારે કેવી રીતે એને પ્રિવેન્ટ કરવી, મતલબ એ પ્રોબ્લેમમાં તમે ના ફસાવો એના માટેની થોડી ટિપ્સ આપીશ જે બહુ જ કોમન છે. આ બીમારી નથી એકચ્યુઅલી. હું તમને કહેવા જાઉં કે ગેસ, કબજિયાત એ એવી કોઈ ફિક્સ બીમારી નથી કે જેનો 100% કોઈ પ્રૂવન ઇલાજ હોય. આ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર પ્લસ થોડું ઘણું એવું સમજી શકો કે બીમારીનો પાર્ટ સાથે હોય તો જોવા મળતું હોય છે. જેમ કે જો તમે એવું કોમનલી વિચારો કે તમે જેટલું પણ ખોરાક લો છો એટલો જ જો તમારા બોડીને નીડ હોય અને એટલો યુટિલાઇઝ થઈ જતો હોય અને થોડો ઘણો પ્લસ રહેતો હોય, તો ઓલમોસ્ટ તમને કોઈ પણ એવી બીમારી, આ જે મેં કીધું ગેસ, અપચો કે કબજિયાત, એવું જોવા નહીં મળે. આ બધા પ્રોબ્લેમ્સ ક્યારે થતા હોય છે? તમારા ફૂડનું, તમે જે ખોરાક લો છો એની ક્વોલિટી કેવી છે. મતલબ જો તમે ઘરનો ખોરાક પ્રોપર ટાઈમ ટુ ટાઈમ ખોરાક લેતા હો, ખોરાક લીધા પછી જનરલી તમે ઊંઘો નહીં, બીજું પેટ ભરીને ખોરાક લો નહીં, મોબાઈલ રહો, હરતા ફરતા રહો, નાઇટ સ્લીપ, રાતની જે ઊંઘ છે એમાં પણ સ્પેસિફિકલી 11 થી 6 કે 7 વાગ્યા સુધીની ઊંઘ છે એ પ્રોપર હોય, રાતે તમે 9 વાગ્યા પછી કંઈ પણ મોઢેથી લેવાનું ટાળો, તો આ રીતે તમે તમારી લાઈફસ્ટાઈલને જો પ્રોપર મેનેજ કરો તો હું તમને કહીશ કે આ પ્રોબ્લેમ્સ જે ગેસ, કબજિયાત કે એસિડિટી જે પણ આપણે કહીએ છીએ એ બધા પ્રોબ્લેમને તમે બહુ જ હદે ટાળી શકો છો. બીજું, આ પ્રોબ્લેમ જ્યારે થતા હોય છે અને જ્યારે પેશન્ટ અમારી પાસે કમ્પ્લેન લઈને આવતો ત્યારે અમે શું જોતા હોઈએ છીએ કે આ પ્રોબ્લેમની સાથે સાથે એવી કોઈ વસ્તુ એમને એસોસિએટેડ છે, મતલબ જોડાયેલી છે કે જેને અમે ખરેખર બીમારી કહી શકીએ, અથવા તો આ જે મેં તમને ઉપાય કીધા અથવા તો પાર્ટ કીધા એમાંથી એમને કોઈ ડિસ્ટર્બન્સ છે. મતલબ કેટલા પ્રોફેશનની અંદર એવું હોય કે એમને નાઇટ ડ્યુટી કરવી પડતી હોય છે, કેટલાક પ્રોફેશનમાં એવું હોય કે મોટા ભાગે દિવસ દરમિયાન બહાર રહેવું પડતું હોય છે, તો એમનો ખોરાકનો ટાઈમ મેચ ના થતો હોય. આપણી બોડી, આપણું શરીર છે ને 24 અવર એક સાયકલ પ્રમાણે ચાલતું હોય છે. તમને પણ એવું લાગતું હશે કે આજે જો તમે સવારે 6 વાગે 7 વાગે જાગી ગયા હો તો બોડી બીજા દિવસે 6-7 વાગે તમને એક અલાર્મ સેટ માઇન્ડની અંદર એવું સેટ જ હોય કે તમે એ ટાઈમે તમારી ઊંઘ ઉડી જશે. પછી નો ડાઉટ કે તમે બેડમાંથી ઊભા થઈને ના જાઓ અથવા તો સૂઈ રહો એ વાત અલગ છે. એ જ રીતે ડાયટનો પાર્ટ બી એવો છે કે ખોરાક પણ તમારું બોડી એ ટાઈમે માગશે જ્યારે આજે તમે ધારો કે 12 વાગે 1 વાગે ડાયટ લીધો હશે તો બીજા દિવસે પણ એ તમને એવું રિમાઇન્ડ કરાવશે કે હવે એ ટાઈમ થઈ ગયો છે. એના સાઇન્સ એવા હશે કે તમને અંદરથી એક ભૂખની એક ફિલિંગ આવશે, એક્ઝેક્ટલી. હવે એ વસ્તુમાં જ્યારે ડિસ્ટર્બન્સ થતા હોય છે એટલે બોડીને ખબર નથી કે તમે કઈ રીતે અત્યારે તમારું શેડ્યુલ મેનેજ કરી રહ્યા છો, બટ બોડી તમને એક સિગ્નલ આપશે કે અત્યારે તમને અંદર બળતરા થવી, જેમ કે એસિડ સ્ટમકની અંદર, જઠરની અંદર બનતો હોય છે. હવે એને શાંત કરવા માટે ખોરાકની જરૂર. હવે એ લાંબા ટાઈમ સુધી જો એવું રહેશે તો પછી એ બધા પ્રોબ્લેમ્સ, એ તમારો જ એસિડ તમારા જઠરના અંદરના લેયરને થોડો ડેમેજ કરી શકે છે. એના પછી આ પ્રોબ્લેમ એસિડિટી છે. બીજું,
ફૂડ પાઇપ, અન્નનળી અને જઠરના વચ્ચે વાલ હોય એને પણ એસિડ ડેમેજ કરે તો વાલ લૂઝ થવો, એના પછી ખાટા ઓડકાર આવવા, છાતીમાં બળતરા થવી, આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થતા હોય છે. બીજું, ઘણીવાર ઓવર ઇટિંગના કારણે પણ પ્રોબ્લેમ થતા હોય છે. કોઈક વાર એવું થાય કે આપણને ભાવતું ખોરાક મળી જાય તો આપણે એને બહુ જ વધારે માત્રામાં લઈ લઈએ છીએ. એ ટાઈમે પણ આ બર્ડન એક બોડી પર આવતું હોય છે. એટલે ઘણીવાર આવા ફેઝમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ તમારી સ્લો થઈ શકે અથવા તો વધારે ફાસ્ટ થઈ શકે. જ્યારે સ્લો થતી હોય છે ત્યારે આપણને કબજિયાતની ફિલિંગ આવશે. બીજું, તમારા ખોરાકની અંદર કયું કન્ટેન્ટ વધારે છે, જેમ કે ખોરાકની અંદર બેલેન્સ્ડ પાર્ટ હોવો જોઈએ, જેની અંદર ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ, જે મેક્રોન્યુટ્રિયન્ટ્સ કહીએ છીએ આપણે. તો ડાયજેશન માટે હું તમને કહીશ કે તમે જો હાઈ ફાઈબર ડાયટ, મતલબ રેશાયુક્ત ખોરાક લેતા હો, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, યસ એક્સેટ્રા. એક્ઝેક્ટલી, તો એવો ખોરાક જો તમે લેતા હો અને બીજું સાથે સાથે લિક્વિડ્સ, મિનિમમ હું એવું કહીશ કે 2 લીટર તો મિનિમમ લિક્વિડ તમારે દિવસ દરમિયાન લેવું જ જોઈએ. તો તમારા બોડીને ડિહાઇડ્રેશનનો સામનો નહીં કરવો પડે. બીજું, અગર તમારે દોડધામ રહેતી હોય, પરસેવો એટલો વળતો હોય તો ફ્લુઇડ વધારે પણ લેવું પડે. આ બધું જો તમે ધ્યાન રાખશો અને આ ટાઈપનો ખોરાક ડેલી બેઝિસ પર હોય તો તમને કબજિયાતનો સામનો પણ નહીં કરવો પડે. અચ્છા. બીજી વસ્તુ સૌથી મહત્વની હું તમને કહીશ કે રાતની જે નાઇટ ટાઈમ સ્લીપ, તમારું બોડી, તમને પણ એવું લાગશે કે કોઈ દિવસ જો તમે પ્રોપર સ્લીપ ના લીધી હોય અથવા તો ઉજાગરો રહ્યો વર્કલોડના લીધે, તો બીજા દિવસે મોર્નિંગમાં જે તમારી સાયકલ હોય, ડાયજેસ્ટિવ સિસ્ટમની સાયકલ, કે મોર્નિંગમાં મોર્નિંગ કોલ હોય, તમારે વોશરૂમ જવું પડે, એમાં પણ ડિસ્ટર્બન્સ લાગશે. બીજું, અમાઉન્ટ અથવા તો કન્ટેન્ટ અને એમની ફ્રીક્વન્સીમાં પણ ડિસ્ટર્બન્સ લાગશે. મતલબ તમને આઈધર ડાયરિયા અથવા તો કબજિયાત એની તકલીફ થઈ શકે છે. મતલબ એવું કહી શકાય કે ડાયજેસ્ટિવ સિસ્ટમ આખી તમારી સાયકલ પર ડિપેન્ડ કરે છે. એક્ઝેક્ટલી. તમે સવારે ઉઠીને કેટલા વાગે ખાવ છો, બપોરનું લંચ ક્યારે કરો છો, સ્નેક્સ ક્યારે કરો છો, કેવું કામ કરો છો, સાથે સ્લીપ કેવી છે. એક્ઝેક્ટલી. જો આમાં કંઈ બી ડિસ્ટર્બન્સ આવ્યું તો અહીંયા ઇશ્યુ Yes, થવાના problem. ચાલુ થશે. તમે એવું સમજી શકો કે જે રીતે દિવસ દરમિયાન તમે કોઈ જોબ કરતા હો અને તમારો જોબનો ટાઈમ હોય કે 9 વાગે તમારો ઇન ટાઈમ હોય અને આઉટ ટાઈમ 6 o'clock કે 7 o'clock, જે બી વોટ એવર, એ જ રીતે આપણું બોડી પણ એ રીતે ફિક્સ ટાઈમ પર કામ કરવા માંગે છે. એને આપણે કઈ રીતે મેનેજ કરીએ છીએ એ બહુ જ મહત્વનું છે. જો તમે આમાં ઉપર નીચે કરશો અથવા તો ફેરફાર કરશો તો બોડી પણ એ રીતે એડેપ્ટ થવાની પૂરી કોશિશ કરશે. બરાબર. એના લિમિટની બહારનું જો જશે તો પછી પ્રોબ્લેમ થઈ શકે છે. ઘણા વખતે તમે કંઈ જ ખોરાક ના લો, જેમ કે લોકો ઉપવાસ કરતા હોય છે, તો બોડી એ રીતે કામ કરતો હોય છે કે એનો રિઝર્વ સ્ટોર, જ્યારે આપણે ડાયટ લેતા હોઈએ છીએ ત્યારે એવું નથી હોતું કે બધું જ ડાયજેસ્ટ થઈને અથવા તો પૂરું ક્લિયર થઈને પછી વેસ્ટ પ્રોડક્ટ તરીકે નીકળી જતો. બોડી એની રીતે કાર્બોહાઈડ્રેટ્સ યુટિલાઇઝ કરશે, મતલબ ગ્લુકોઝ, અને પછી જે બી કન્ટેન્ટ વધતું હોય એને આઈધર પ્રોટીન કન્ટેન્ટ અથવા તો ફેટ કન્ટેન્ટની અંદર સ્ટોર કરવાનું ટ્રાય કરે. જ્યારે આપણે ઉપવાસ કરીએ અથવા તો ભૂખ્યા રહીએ છીએ, એવું કોઈ દિવસ આવે કે જ્યારે ખાવાનો ટાઈમ ના હોય, ત્યારે બોડી એને યુટિલાઇઝ કરવી, જેથી તમને ઘણીવાર બહુ ઓછા દિવસ જો તમે આવું રહેતા હો તો તમને વીકનેસ કે એવું પણ જોવા નહીં મળે. એટલે જે એનર્જી બોડીએ સ્ટોર કરી છે Exactly. એનો યુઝ કરશે ઉપવાસના દિવસે. યસ, તમે જો નવું ફૂડ નથી લેતા તો બોડી પોતાનું જ એનર્જી યુઝ કરી લેશે. એવું છે. અચ્છા. તો ઉપવાસ મતલબ 1 day 2 day હોય તો કોઈ ઇશ્યુ નથી, કરી શકાય. બોડીને કોઈ ડિસ્ટર્બન્સ એનાથી થાય? નહીં, 1-2 દિવસના ઉપવાસ હોય તો ના થાય. એવું ઉપવાસ કરવાથી એવું નથી કે બોડીને ડિસ્ટર્બન્સ આવે, બટ રેગ્યુલર બેઝિસ પર તમે કરતા હો તો ઇનિશિયલી કોઈ કહેવાય ને કે કોઈ પણ વસ્તુ જો નવી કરો તમે તો પહેલી વાર તમને તકલીફ લાગશે, અથવા તો તમે કોઈ જગ્યા બદલીને નવી જગ્યા પર જાઓ છો તો તમને થોડું સેટ થવામાં ટાઈમ લાગશે. એ જ રીતે જો હું પહેલા વાર ઉપવાસ કરતો હોય અથવા તો પહેલી જ દિવસે ઉપવાસ હોય તો થોડું એવું લાગશે બોડીને કે આ થોડું ટ્રબલ Tough છે. હા યસ, ટફ છે, કે સાંજ પડતા પડતા ઈચ્છા થઈ જશે કંઈક ખાવાની. ડિસ્ટર્બન્સ Yes. આવશે અંદર. બટ જો તમે રેગ્યુલર બેઝિસ પર કરતા હો તો બોડી પણ એ જ રીતે એડેપ્ટ થઈ જશે અને આ પ્રોબ્લેમ તમને જોવા નહીં મળે. બરાબર. એસિડિટીની વાત કરીએ એના ઉપરથી એક વસ્તુ મારે પૂછવી છે. એસિડિટી, હું મારો એક્સપિરિયન્સ કહું ને તો ઘણીવાર કેવું થાય કે રોજ જો હું 4-5 વાગે નાસ્તો કરું, હવે એક દિવસ એવું થયું કે નથી કર્યો, રાઈટ. તો એક કહેવાય આર્ટિફિશિયલ ક્રેવિંગ્સ આમાં બરાબર. આવે. પછી જો હું 1 કલાક સુધી કંઈ નાખું ને તો એસિડિટી જેવું થવા માંડે. હા. મતલબ આ એવું છે કે કંઈ ખાધું નથી ને એસિડિટી થાય છે, હા, અને બીજી વાર કંઈક તીખું ખાઈ લઈએ તો ખાધા પછી એસિડિટી થાય છે. રાઈટ. તો આ બંને કોમન સરખી જ વસ્તુ છે કે આમાં એવું કંઈ કરી શકાય? જેમ કે મેં કીધું કે કંઈક ભૂખ મને લાગી, મેં કંઈ ના ખાધું અને મને એસિડિટી થઈ ગઈ, મારે નથી ખાવું તો એ ટાઈમે કંઈક બીજું ઇન્ટેક કરીને, પાણી પીને અથવા તો એવું કંઈક કરીને એને શાંત કરી શકાય એસિડને? યસ, જો એ જ મેં તમને આગળ કીધું કે
એસિડિટી એટલે તમારા બોડીની અંદર એસિડ જે આપણા જઠરની અંદર હમ. બનતો હોય છે એને શાંત કરવા માટે ખોરાકની જરૂર હોય છે. હમ. હવે તમે દરરોજ 4-5 વાગે નાસ્તો કરતા હો અને બીજા દિવસે નહીં કરો તો બોડી તમને મેં કીધું સાયકલ હમ, પ્રમાણે હમ, તમને હમ. અલાર્મ કરશે કે 4 વાગી ગયા, 5 વાગી ગયા, હવે નાસ્તાની જરૂર છે. હમ, હમ. તમે નહીં કરો તો એ એસિડ તમને થોડું ડિસ્ટર્બ કરી શકે અથવા તો આજુબાજુના લેયર્સને ડેમેજ કરી શકે. હવે એ વસ્તુ જો તમારી રેગ્યુલર ચાલશે, મતલબ 1 વીક 10 દિવસ એ જ રીતે ચાલશે તો બોડી બી એડેપ્ટ થઈ જશે કે હવે અચ્છા. 4-5 વાગે આપણે નાસ્તો નથી. સો આમાં થોડા ટાઈમની જરૂર હોય છે. હા. એવું નથી કે આ બીમારી છે, હમ, હમ, હમ. આ કોમન વસ્તુ છે, બટ બોડીને ખબર નથી હમ, કે હમ. તમે આજે નથી કરવાના નાસ્તો, રાઈટ? સાચી વાત. બીજી વસ્તુ છે જે તમે કીધું કે કંઈ તીખું ખાવાથી હમ. એસિડિટી થાય, તો એની અંદર એવું છે કે બોડી એડેપ્ટેશન, જો દરરોજ તમે એક જ ક્વોલિટી અથવા તો એક જ હમ. ટેસ્ટનો ખોરાક લેતા હો અને કોઈ દિવસ એવું થશે કે તમે બહુ સ્પાઇસી ખાઈ લીધું અથવા તો બહારનું ખાઈ લીધું, બહુ એવા ટાઈમે ખાઈ હમ, લીધું હમ, જ્યારે હમ. આપણે જનરલી ખોરાક ના લેતા હોઈએ, તો એની અંદર એવો રિસ્પોન્સ આવી શકે કે તમને ખાધા પછી બળતરા થશે. અચ્છા. બીજું, એવું ખોરાક લીધો હશે જે દરરોજના ટેસ્ટ કરતાં અલગ હશે, તો બીજા દિવસે જ્યારે મોશન માટે તમે સ્ટૂલ પાસ કરવા જશો ત્યારે પણ તમને એ સેન્સ આવશે, હમ, બળતરાના હમ, હમ, સેન્સીસ. હમ, હમ. સો આ એક નોર્મલ વસ્તુ છે કે તમે તમારા ખોરાકમાં ફેરફાર કર્યો એટલા માટે તમને આ જોવા મળે. આ કોઈ હમ. બીમારી હમ, નથી. હમ, હમ. એસિડિટી થાય ને મોસ્ટલી શું કરે કે રાબેપ્રાઝોલ પેન્ટાપ્રાઝોલ લઈ લીધી. રાઈટ, ઓટીસી ઓવર ધ કાઉન્ટર મેડિસિન મળી જાય છે, બધે રાઈટ. ઇઝીલી અવેલેબલ છે. કેટલી હિતાવહ છે, કેટલી એક્સેપ્ટેબલ છે કે વીકલી 1-2 બરાબર. મેક્સિમમ, મતલબ એ કોઈ રીતે ડેમેજ કરે છે બોડીને? જો એકચ્યુઅલી આ બધાની અંદર કે તમારા જઠરની અંદર એસિડ કેટલો બને છે, તમે કઈ રીતના તમારી બોડીની સાયકલ છે એ પ્રમાણે શેડ્યુલ ચાલવાનું છે. હમ. હવે તમે મેડિસિન લો, જે રાબેપ્રાઝોલ પેન્ટોપ્રાઝોલની તમે વાત કરી, એને અમારે આ મેડિકલ ટર્મમાં પ્રોટોન પંપ ઇન્હિબિટર કહેવાય છે, અચ્છા. જે એસિડનું પ્રોડક્શન અમુક ટાઈમ માટે હમ. બંધ કરાવી દે, હમ. જેથી એ ટેબ્લેટ કે કેપ્સ્યુલ લીધા હમ. પછી તમને સારું ફીલ થાય. હમ. હવે જ્યારે આપણા જઠરના અંદરના લેયર ડેમેજ થયો અને ગેસ્ટ્રાઇટિસ અમે કહીએ છીએ, એ પ્રોબ્લેમ હોય તો 1 કે 2 ટેબ્લેટથી એ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. અચ્છા. તો તમારે અગર આ પ્રોબ્લેમ પરસિસ્ટન્ટ રહેતો હોય, તમે એ હમ. ફીલ કરતા હો, મીન્સ જે તમે કીધું અઠવાડિયામાં 1 વાર 2 વાર પ્રોબ્લેમ થયો, તમે મેડિસિન લીધી 24 કલાક માટે એની અસર હશે એટલે હમ. ઘણું સારું લાગશે, પછી પાછું ફરીથી થાય, તો ત્યારે અમે ઘણી બધી વાર પેશન્ટને એક ફિક્સ પીરિયડ માટે મેડિસિન હમ. આપતા હોઈએ છીએ હમ. અને એમને કહેતા હોઈએ છીએ કે આ કોર્સ એમને કમ્પ્લીટ કરવો. એ પણ અમે એમના લક્ષણો જોઈને ડિસિઝન લઈને પછી મેડિસિન આપતા હોઈએ છીએ. એટલે અમુક ફિક્સ ટાઈમ સુધી જો તમે એ પ્રોપર લો, એની સાથે સાથે તમારા ડાયટ અને લાઈફસ્ટાઈલના પાર્ટને, જે મેં આગળ પણ વાત કરી, એને મેનેજ કરો તો ઘણા હદે આ પ્રોબ્લેમ એકદમ તમે મટાડી શકો છો. પણ પરસિસ્ટન્ટ પ્રોબ્લેમ રહેતો હોય તો આવા કેસની અંદર અમે એવી પણ સલાહ આપતા હોઈએ છીએ કે એકવાર આપણે એન્ડોસ્કોપી કરીને અચ્છા. એ એરિયાને જોઈ લઈએ. જેમ કે એન્ડોસ્કોપી એટલે મોઢામાંથી એક ટ્યુબ ફૂડ પાઇપની અંદર અને પછી જઠર અને નાના આંતરડાના શરૂઆતના ભાગમાં આપણે ઉતારી અને જોતા હોઈએ છીએ કે અંદરના લેયરમાં ડેમેજ છે અથવા તો કોઈ એવું મોટું ચાંદા જેવી વસ્તુ છે જેની અંદર આ પ્રોબ્લેમ પરસિસ્ટન્ટ રહ્યો છે કે મેડિસિન લીધા પછી પણ આપણને પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. હમ. અને ઘણીવાર એક બેક્ટેરિયા આવતો હોય છે જેનું ઇન્ફેક્શન હોય છે, જે બહુ કોમન છે, હમ. જેને હમ. એચ પાયલોરી બેક્ટેરિયા કહીએ છીએ, અચ્છા. હેલિકોબેક્ટર પાયલોરી, જે જઠરના છેડાના ભાગે અને નાના આંતરડાના શરૂઆતના ભાગમાં હોય છે. અને આવા ડાયટમાં વેરિએશન, બહારનું ખાવાથી અને એ બધા પ્રોબ્લેમના લીધે એ બેક્ટેરિયા હમ. વધારે ગ્રો કરીને ઇન્ફેક્શન કરતો હોય છે. હમ. તો એ બાયોપ્સી પણ એન્ડોસ્કોપી દ્વારા આપણે લઈ શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે. તો એના માટે એક સ્પેસિફિક ટ્રીટમેન્ટ હોય છે જે આપણે પેશન્ટને આપતા હોઈએ છીએ અને એના પછી ઘણા પેશન્ટને સારા રિઝલ્ટ મળતા હોય છે. એટલે દર્દીને જોઈને, એના લક્ષણો જોઈને ટ્રીટમેન્ટ આપણે ટેલર્ડ કરતા હોઈએ છીએ કે કયા દર્દીને કેટલા ટાઈમ સુધી ટ્રીટમેન્ટ આપવી જોઈએ. બરાબર. એવું છે. બેક્ટેરિયાથી મને યાદ આવ્યું, એક જગ્યાએ મેં સાંભળ્યું છે કે ગટ બેક્ટેરિયાસ, મતલબ આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં આંતરડાના જે બેક્ટેરિયાસ છે, there are 2 types of bacteria, good bacterias and bad bacterias. બંને ઇક્વલ અમાઉન્ટમાં, અથવા તો જેની લાઈફસ્ટાઈલ સારી છે એમનામાં ગુડ બેક્ટેરિયાસ વધારે છે, જેની લાઈફસ્ટાઈલ ખરાબ છે એના બેડ બેક્ટેરિયાસ વધારે છે. અને મેં એવું બી સાંભળ્યું છે કે ગટ બેક્ટેરિયા ઇઝ ધ સેકન્ડ માઇન્ડ. તો આ શું છે, મતલબ આ સિસ્ટમ મને એટલી સમજ ના આવી, પણ એ શું છે, ગુડ બેક્ટેરિયા શું વર્ક કરે છે, બેડ બેક્ટેરિયા કઈ રીતે આપણને
અગેન્સ્ટ આપણા બોડીને ડેમેજ કઈ રીતે શું છે? હું તમને એક નોર્મલ વાત કહીશ તો એવું કહીશ કે આપણા બોડીમાં દરેક જગ્યા પર બેક્ટેરિયા છે. મતલબ ચામડી પર, સ્કિન પર પણ બેક્ટેરિયા હોય છે. એ જ રીતે જે તમે કહ્યું કે ગુડ બેક્ટેરિયા અથવા તો આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પણ બેક્ટેરિયા છે. તો આને અમારી મેડિકલ ટર્મમાં કમેન્સાલ્સ કહેવાય છે, અથવા તો નોર્મલ પેથોજન્સ અથવા તો નોર્મલ ઓર્ગેનિઝમ્સ. હવે એ આપણા શરીરના દરેક ભાગમાં છે. એ આપણા બોડીને કંઈ હાર્મ કરતા નથી. જ્યારે તમે એવું જોયું હશે કે ડાયરિયા થયા, બરાબર છે, તો એમાં તમે જોશો તો એની અંદર આપણા જે સારા બેક્ટેરિયા છે જે નોર્મલી આંતરડાની અંદર હોય છે, એના બિહેવિયરમાં ઓલ્ટરેશન આવતું હોય છે, મતલબ વેરિએશન જોવા મળતું હોય છે. એના પાછળ કારણ હોય છે કે બહારનું ખાવાનું કે કોઈ ઇન્ફેક્શન થઈ ગયું, એના લીધે એમના એન્વાયરમેન્ટમાં ફરક પડતો હોય છે. એના પછી આપણને સિમ્ટમ સ્વરૂપે તાવ આવવો, પેટમાં ચૂંક આવી અથવા તો ઝાડા થવા, આ સિમ્ટમ જોવા મળતા. હવે જે ગુડ બેક્ટેરિયા છે એને આપણે કહીશું નોર્મલ પેથોજન્સ. બેડ બેક્ટેરિયાને એવું કહીશું કે ઓર્ગેનિઝમ, પેથોજેનિક ઓર્ગેનિઝમ, જે રોગ કરતા હોય એવા બેક્ટેરિયા. તો એ છે બેડ બેક્ટેરિયા. હવે એ દરેક એરિયા પ્રમાણે, મતલબ શરીરના દરેક પાર્ટમાં કોઈ પણ બીમારી થાય, જેમ કે શરદી ખાંસી થવી, પેટની અંદર કોઈ ઇન્ફેક્શન થયું જેને ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કહે છે, તો આ દરેકમાં દરેક બેક્ટેરિયા પ્રમાણે એક ઇન્ફેક્શન થતું હોય છે. અને એ ઇન્ફેક્શનના આપણને લક્ષણો જોવા મળતા હોય છે. એ પ્રમાણે આપણે પછી એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. તો આ બેક્ટેરિયાને તમે એવું કહેશો બેડ બેક્ટેરિયા. ગુડ બેક્ટેરિયાના જો એન્વાયરમેન્ટમાં કોઈ ડિફરન્સ નહીં આવે તો એ તમને કોઈ જ રીતે હેરાન નથી કરતા. બટ કોઈ આવા રીઝનથી કે બહારનું ખાવું કે કોઈ ઇન્ફેક્શનથી આ પ્રોબ્લેમ થતા હોય તો તમને એ સિમ્ટમ જોવા મળશે. ઘણીવાર બોડી એની જાતે જ ટ્રાય કરતી હોય કે નોર્મલી કોઈ બી નાનું ઇન્ફેક્શન હોય તો એને રિકવર કરી દે. જેમ કે તમે સાંભળ્યું હશે કે શરદી થઈ હોય તો મમ્મીના મોઢે કે ઘરના કોઈ પણ ગરડાના મોઢે સાંભળ્યું છે કે 3 દિવસમાં એ તો મટી જાય છે. એ જ રીતે બોડી દરેક બીમારીને એ રીતે કંટ્રોલ કરવાની પૂરી કોશિશ કરતી હોય છે. પછી જ્યારે એ બીમારી કંટ્રોલ નથી થતી અને પ્રોબ્લેમ વધી જાય ત્યારે આપણને એ ચિહ્નો જોવા મળતા હોય છે કે જેને આપણે ટ્રીટ કરવા માટે ડૉક્ટર પાસે જવું પડે. હા, કોઈ બી બીમારી થાય એટલે ધારો કે હું એવું એઝ્યુમ કરું છું કે તમારી વાત સાંભળીને કે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જ્યારે બીમારી થાય ત્યારે એમાં બેડ બેક્ટેરિયાસનો ફાળો હશે, રાઈટ? હવે એને ટ્રીટ કરવા એન્ટીબાયોટિક્સ અથવા તો જાતે લઈ લીધી એન્ટીબાયોટિક્સ, બટ એન્ટીબાયોટિક્સ અથવા તો એન્ટીબેક્ટેરિયલ જે બી મેડિસિન્સ છે એ તો બંને બેક્ટેરિયાને ઇફેક્ટ કરશે ને. ગુડ બેક્ટેરિયાને બી ડેમેજ કરશે, બેડ બેક્ટેરિયાસને બી ડેમેજ કરશે. તો અને જે આજકાલ બહુ સાંભળવા મળે છે કે બેક્ટેરિયલ રેઝિસ્ટન્સ આવી જાય છે, ડ્રગ રેઝિસ્ટન્સ, મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ, MDR. તો આનો તો ટ્રીટમેન્ટ બી ટફ થઈ જાય છે. મતલબ ન્યુમોનિયામાં બી આજકાલ પેશન્ટની ડેથ થવા માંડી છે. કેટલા હદે સાચું છે એન્ટીબાયોટિક્સ લેવી? રાઈટ. જો હું તમને એ જ વાત કહી રહ્યો હતો કે જ્યારે આપણને જોવા મળ્યું કે હું એક એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીશ આ વાતને કે તમે ડાયરિયા, ઝાડા થવા, આ કોમન પ્રોબ્લેમ હશે. લગભગ દુનિયાનો કોઈ માણસ એવો નહીં હોય કે જેને આ પ્રોબ્લેમ ફેસ ના કરે. તો જ્યારે કોઈ પેશન્ટ અમારી પાસે આવતું હોય ત્યારે અમે એમને સિમ્ટમ પૂછીએ કે લક્ષણો શું છે અને એમની હિસ્ટ્રી પરથી એ જાણીએ. તો મેં કહ્યું તમને કે આપણા ગુડ બેક્ટેરિયાઝના બિહેવિયરમાં ઓલ્ટરેશન થાય ત્યારે આ કોઈ ઇન્ફેક્શનના કારણે એટલે ઝાડા થયા. ડાયરિયા થયા ત્યારે અમે પેશન્ટને પૂછીએ કે તમને જે ડાયરિયા થાય છે અથવા તો સ્ટૂલ નીકળે છે એનું કન્સિસ્ટન્સી શું છે, કે પાણી જેવા થાય છે? એક કોમન સવાલ પૂછે અને એ એવું જ કહેતા હોય છે પાણી જેવા. તો આવા પેશન્ટને જનરલી તમે એવું એઝ્યુમ કરી શકો કે એમને ઇન્ફેક્શન થયું ના હોય અથવા તો હોય તો બી માઇલ્ડ ઇન્ફેક્શન હોય. તો આ બધી જ બીમારી પ્રમાણે આખા બોડીમાં આપણે જે રીતે રિસર્ચિસ અને સાયન્ટિફિકલી પ્રૂવન ડેટા હોય એ પ્રમાણે દરેક એરિયામાં દરેક બીમારી પ્રમાણે એક એન્ટીબાયોટિકનો ડોઝ અને ડ્યુરેશન નક્કી થયેલો છે. હવે જ્યારે આપણે જરૂર હોય ત્યારે જ કોઈ પેશન્ટને એન્ટીબાયોટિક આપતા હોઈએ કે આપણને એવા સિમ્ટમ્સ લાગે, બરાબર, અને એનો એક ફિક્સ ડ્યુરેશન હોય. હવે જે તમે કહ્યું ડ્રગ રેઝિસ્ટન્સ, એની વાત કરું તો જ્યારે કોઈ પણ દર્દી એમની જાતે ડિસિઝન લઈને એન્ટીબાયોટિક્સ લે છે અને બીમારીને લગતી વળગતી ના હોય ત્યારે એ એન્ટીબાયોટિક આપણા ગુડ બેક્ટેરિયાને પણ ડેમેજ કરતી હોય છે અને એની સામે રેઝિસ્ટન્સ ઊભું કરે. બિકોઝ આપણે કોઈ પણ દવા લોંગર ડ્યુરેશન માટે
એના ડોઝથી વધારે માત્રામાં લઈ લીધી તો જે બેક્ટેરિયા નોર્મલ એના અમાઉન્ટથી મરતા હોય, હવે એ બેક્ટેરિયા એટલા અમાઉન્ટથી નહીં મરે અને એમનું ડિમાન્ડ વધી જશે. અથવા તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક કેમેસ્ટ્રી હોય દવાની અને બેક્ટેરિયા પર અસર કરવાની, કે નોર્મલી એક એક્ઝામ્પલ આપીશ તો દરેક બેક્ટેરિયા આઈધર દરેક એન્ટીબાયોટિક આઈધર બેક્ટેરિયોસ્ટેટિક અથવા તો સિડલ હોય છે. બેક્ટેરિયોસિડલ. તો સિડલ મતલબ કે એનું ડેથ કરી દે અને સ્ટેટિક મતલબ એનો ગ્રોથ અટકાવી દે. તો આવા કારણમાં જ્યારે તમે એની મિકેનિઝમ હોય કે જેમ કે સેલ વોલ ડેમેજ કરવી અને પૂરા ડેથ કરી દેવા, મારી નાખવા બેક્ટેરિયાને, અથવા તો એનો ગ્રોથ અટકાવવો એના ડીએનએ પર અફેક્ટ કરીને. હવે તમે એન્ટીબાયોટિક બહુ જ એ રીતે લેતા હો ઇરેગ્યુલર બેઝિસ પર, જરૂર ના હોય તો પણ, અથવા તો કોઈ ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી વિધાઉટ એવિડન્સ અને તમે લેતા હો, તો આ પ્રોબ્લેમ થવાના ચાન્સ ખૂબ જ વધી જાય છે. જે તમે એક્ઝામ્પલ આપ્યું ન્યુમોનિયા, એ જ રીતે હું કોમન એક્ઝામ્પલ આપીશ જે આખી દુનિયાને બધાને ખબર છે, ટ્યુબરક્યુલોસિસ. ટીબી એક એવી બીમારી છે જે નાનપણથી અત્યાર સુધી આપણે ભણતા આવ્યા હશું અને જોતા બી આવ્યા હશું નોર્મલ પેશન્ટ્સ. આજે ગવર્મેન્ટ પણ એટલી એક્ટિવ થઈ ગઈ છે ટ્યુબરક્યુલોસિસને ભારતમાંથી અથવા તો દેશની અંદરથી નિકાલ કરવા માટે. એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ અથવા તો ગવર્મેન્ટ કોઈ પણ હોસ્પિટલ હશે તો દરેકે દરેક જગ્યા પર ટ્યુબરક્યુલોસિસને નિયંત્રણ કરવાના પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. બીજું કે ટ્યુબરક્યુલોસિસ આખા બોડીમાં બધા અંગોને ઇન્વોલ્વ કરી શકે છે અને દરેકે દરેક અંગ પ્રમાણે એની ટ્રીટમેન્ટ અલગ છે. એટલા માટે કોઈ પણ રીતે ટ્યુબરક્યુલોસિસ મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ એના પણ ઉપર હવે આવે છે એક્સટેન્સિવ ડ્રગ રેઝિસ્ટન્સ. તો એ બધાના પ્રોટોકોલ્સ હું ખુદ સ્ટડી કરતો હતો ત્યારથી જો અત્યાર સુધીની વાત કરું તો ઘણા ચેન્જ થઈ રહ્યા છે અને દિવસે દિવસે એ રીતે ચેન્જ થઈ રહ્યા છે કે એ રીતે કામ થાય કે ટ્યુબરક્યુલોસિસને આપણે એકદમ દેશની અંદરથી નિકાલ કરી શકીએ. બટ જે તમે કહ્યું કે એન્ટીબાયોટિકનો યુઝ બહુ એ રીતે પણ ઘણીવાર થઈ રહ્યો હોય છે કે જ્યારે જરૂર ના હોય ત્યારે લેતા હોય, અથવા તો પછી દર્દી ઘણીવાર જાતે જ ડિસિઝન લેતા હોય, અથવા તો એમને ફરક પડ્યો હોય તો કોઈ બીજાને એ રીતે સલાહ આપતા હોય કે તમે પણ લો, મને પણ સારું થઈ ગયું હતું. તો આ બધા રીઝનથી આ બધી વસ્તુઓ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે દર્દીને સાચા અર્થમાં એ એન્ટીબાયોટિકની જરૂર હોય અથવા તો પ્રૂવન હોય, જેમ કે અમે એન્ટીબાયોટિક કઈ કામ કરશે, એનો ડોઝ કેટલો કામ કરશે, એના માટે કંઈક ટેસ્ટ મોકલતા હોઈએ છીએ. જેમ કે કોઈ દર્દીની અંદરથી પરુ નીકળ્યું, અમે સર્જરી કર્યું અને પરુ નીકળ્યું તો અમે પરુ એટલે પસનો ટેસ્ટ મોકલાવતા હોઈએ છીએ. પછી ઘણીવાર પેશન્ટને કન્ટિન્યુઅસ ફીવર આવતો હોય, એ પેશન્ટને કોઈ પણ દવા ચાલુ રાખવા છતાં પણ ફીવર જતો ના હોય તો અમે બ્લડનો ટેસ્ટ મોકલતા હોઈએ છીએ, બ્લડ કલ્ચર એન્ડ સેન્સિટિવિટી. તો એની અંદર જાણવા મળે છે કે આ બેક્ટેરિયાના લીધે ફીવર આવી રહ્યો છે ને આમાં આ દવા આ સારું કામ કરી શકે છે. તો એ એવિડન્સ બેઝ મેડિસિન અમે યુઝ કરતા હોઈએ છીએ. પણ ઘણીવાર નાની બીમારી હોય અથવા તો એવું એક જજમેન્ટલ કે એક્સપિરિયન્સના બેઝ પર ઘણીવાર ડૉક્ટર પણ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે અને ઘણીવાર પેશન્ટ પર એમની જાતે મેડિસિન લેતા હોય એટલે છે. પેશન્ટ્સ મોસ્ટલી તો કેવું છે, ફીવર હોય, ખાંસી હોય, ગળામાં હોય, એઝિથ્રોમાઇસિન લઈ લો. બટ એ એન્ટીબાયોટિક્સ એવી વસ્તુ છે ને, એક તો એ પ્રિસ્ક્રાઇબ્ડ હોવી જોઈએ. આ જે ઓવર ધ કાઉન્ટર મળે છે ને એ ના મળવી જોઈએ. એ પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિનમાં આવે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો છે, એટલો મને ખ્યાલ છે. તમને વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન તો ના મળે. એવિડન્સ બેઝ મેડિસિન કે વિધાઉટ અને એવિડન્સ તમને એ કોઈ મેડિસિન નહીં આપે. નહીં આપી શકે. એવું અને છે. એન્ટીબાયોટિક્સ કોઈ પર્સન લઈ લે, પોતાના બોડીને તો ઇફેક્ટ કરે જ છે, પણ એ જે બેક્ટેરિયા ડ્રગ રેઝિસ્ટન્સ થાય છે બેક્ટેરિયામાં, એ બીજા માણસમાં જઈને એમને બી ઇફેક્ટ કરી શકે ને. ધારો કે મારા બોડીમાં મેં એન્ટીબાયોટિક્સ મેક્સિમમ લીધી અને ઘણી બધી લીધી, મારા બોડીના જે અમુક બેક્ટેરિયલ છે એના ડ્રગને રેઝિસ્ટ કરવા મળશે એન્ટીબાયોટિક્સને, ઇવોલ્વ થશે. આઈ થિંક રાઈટ. એવું થાય છે. હા, એ પછી ઇવોલ્વ થાય અને પછી જો મારામાંથી ટ્રાન્સફર બીજા કોઈમાં થયા કોઈ બી રીતે, તો એ બેક્ટેરિયલ એમના બોડીને બી ડેમેજ કરશે. એમનામાં તો ડ્રગ રેઝિસ્ટ જ હશે બોડી રાઈટ. બેક્ટેરિયલ. આ જે બિહેવિયરની તમે વાત કરી એ જનરલી આપણે વાત કરીએ તો બેક્ટેરિયા કરતાં વાયરસ અથવા તો બીજા ઓર્ગેનિઝમમાં ઘણીવાર વધારે જોવા મળતું હોય છે. કે જેમ કે વાયરસ જે આપણે જોયું કે COVID-19 બીમારી હતી, એની અંદર આપણે ઘણી બધી વાર એના બીજા વેવ્સ કે થર્ડ વેવની અંદર જોયું કે એને એનું સ્વરૂપ ચેન્જ કર્યું છે. તો એ એને કહેવાય છે કાઇન્ડ ઓફ મ્યુટેશન અથવા તો એના બિહેવિયરમાં ચેન્જ થયું. તો એ જનરલી વાયરસમાં વધારે જોવા મળતું હોય છે. જ્યારે વાયરલ ડિઝીઝ હોય તો એમાં એન્ટીવાયરલની જરૂર હોય છે. બટ આપણે કોઈ બીજી મેડિસિન અથવા તો ના ફરક પડે એ ટાઈપની મેડિસિન લીધી હોય તો વાયરસ ઓટોમેટિકલી એનું બિહેવિયર ચેન્જ કરતો છે. બેક્ટેરિયાની અંદર જે આપણે જોઈએ છે એને રેઝિસ્ટન્સ કહીએ છીએ. કે જ્યારે
બહુ વધારે પડતી એન્ટીબાયોટિક્સ લઈ લીધી તો પછી આપણને આ જોવા મળતું હોય છે. રેઝિસ્ટન્સમાં યસ, ફૂડની વાત કરીએ હવે. જેમ આપણે વાત કરી કે મોસ્ટલી જે બી ઇશ્યુ છે ને એ ફૂડ રિલેટેડ છે. એક ફૂડ અને બીજો ફૂડના ટાઈમિંગ્સ. રાઈટ. બરાબર. તમે જ કીધું કે નાઇટ ટાઈમમાં ના ફૂડ લેવું જોઈએ. મેં બી બહુ બધી ટાઈમ સાંભળ્યું છે કે નાઇટ ટાઈમમાં ફૂડ ના લેવું જોઈએ. આજની જનરેશન, આજની લાઈફસ્ટાઈલ એવી છે ને કે ઓફિસનો ટાઈમ જ 9-10 વાગે પતે. રાઈટ. પછી તમે ડિનર લો અને બરાબર. ડિનર લઈને તરત સૂઈ જાઓ. રાઈટ. હવે એ બધાને ખબર છે કે બોડી માટે ખરાબ છે. આ વસ્તુ કઈ રીતે ટેકલ કરવી? મતલબ આના લાઈફસ્ટાઈલ તો ચેન્જ માંગે જ છે. એના સિવાય કોઈ રસ્તો કે આ વસ્તુ ટેકલ કઈ રીતે કરવી? કે એક જ રસ્તો છે કે તમે નાઇટનું બંધ કરો જ. જો હું તમને પહેલા એક સેન્ટેન્સથી આ વાતને હમ. ચાલુ કરીશ કે બધાએ સાંભળ્યું હશે, હમ હેલ્થ ઇઝ વેલ્થ. હમ રાઈટ. હું તમને એટલું કહીશ કે મારા ખુદના એક્સપિરિયન્સ અથવા તો જે મેં પોતાના ફેમિલીની અંદર પ્રોબ્લેમ્સ, હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ જોયા છે હમ. નાનપણથી અત્યાર સુધી, અને જે પેશન્ટની અંદર અત્યારે જોઈ રહ્યો છું, એ બધું જ જોઈને મને એટલી ખબર પડી ગઈ કે હું પોતે પણ અગર મારા હેલ્થનું જાતે ધ્યાન નહીં રાખું તો મને કોઈ એટલી હેલ્પ નહીં કરી શકે જેટલી હું પોતે મારા બોડીને હેલ્પ હમ કરી હમ શકીશ. પેશન્ટ જે તમે વાત કરી એ ઘણીવાર કહેતા હોય છે, જ્યારે હું આ વાત કહેતો હોઉં આ ટાઈમિંગ્સ હમ અને એમના ફ્રીક્વન્સી અને ડ્યુરેશન વિશે, ત્યારે એ મને એ જ કહેતા હોય છે કે સર મારે તો ડ્યુટી જ 9 વાગે પતે છે. બીજું હમ કોઈ વાર પોલીસ કે એ કર્મચારી કે એવી જોબ કરતા હોય કે જેમને ગમે ત્યારે આવી રીતે ઇમરજન્સીની અંદર જવાનું હોય તો એ પણ એવું કહેતા હોય છે કે અમને ટાઈમ સેટ નથી થતો. હમ હમ હું દરેકે દરેક દર્દીને એ જ સલાહ આપતો હોઉં છું કે આ બોડી તમારું છે અને તમારે આને કોઈ હમ પણ રીતે મેનેજ કરવું પડશે. એવું નથી કે તમે ઘરે 9 વાગે પહોંચ્યા, 10 વાગે પહોંચ્યા તો તમે તમારા શેડ્યુલને અથવા તો બોડીને એ રીતે થોડું ટાળી શકો છો, હમ મતલબ મોડિફાઈ કરી શકો છો. હમ એવું નથી હોતું કે તમે 9 વાગ્યા તો મેં કીધું 9 ફિક્સ, એવું નથી. તમે 9થી થોડું લેટ થાય બટ પછી પાછળનું શેડ્યુલ તમારે એ રીતે મેનેજ કરવું પડે કે હમ તમે જમ્યા પછી થોડું મોબાઈલ રહો, વોક કરો કે એક્સરસાઇઝ કરો કે કંઈક એવું કે જેથી કરીને તમારી લાઈફસ્ટાઈલ એવી ના થઈ જાય કે એક સિડેન્ટરી લાઈફસ્ટાઈલ કે હમ તમારું બોડી જ, તમે જોતા હશો ઘણા બધાને કે તમે 2-5 વર્ષ પહેલાં જ જોયા હોય અને હમ પછી 2-5 વર્ષ પછી જુઓ તો ડ્યુ ટુ લાઈફસ્ટાઈલ કે એમની જે જીવનશૈલી છે એની અંદર જ એમને એવા ચેન્જીસ ના કર્યા હોય જે હમ બોડી માટે ઇમ્પોર્ટન્ટ હોય તો તમને એમનો લુકથી લઈને બોડી સ્ટ્રક્ચરમાં પણ જોવા મળશે હમ કે એ એટલા ફિટ નથી થતા. હમ ઘણીવાર તમે એવા ફિટ લોકોને જોશો તો તમે એવું જોઈને પણ કહેશો કે તમારી ઉંમર આટલી છે પણ લાગતી હમ નથી. હમ તો આ વસ્તુ કઈ રીતે તમારે હેન્ડલ કરવી એ હું દરેક પેશન્ટને કહેતો હોઉં છું કે છેલ્લે તમારા હાથમાં જ છે. હમ હું એવું નથી કહેતો કોઈને કે તમે એવી જોબ કરો કે આટલી ફિક્સ હોય. હમ હું એવું બી નથી કહેતો કે તમે જોબ જ છોડી દો. બટ એ તમે તમારી જાતે જ બોડી માટે મોડિફાઈ કરી શકશો. ટાઈમિંગ્સ જાતે જ સેટ કરો. Yes. કેટલો ડિનર થી સ્લીપ સુધી વચ્ચે કેટલો ટાઈમ રાખવો જોઈએ? એટલીસ્ટ મિનિમમ 2 થી 3 કલાક અચ્છા. એટલો ડ્યુરેશન હોવો જોઈએ. મતલબ જો 10 o'clock તમે ડિનર કરતા હોય તો 1 Yes. o'clock સ્લીપિંગ, હા. અથવા તો ચલો 10 o'clock 12 સ્લીપ. વાગે હા તમે એટલીસ્ટ સૂઈ જાઓ પણ હા. પછી મોર્નિંગમાં પણ તમે 7-8 પછી જ તમારું શેડ્યુલ હમ સ્ટાર્ટ કરો. આજે તમે કોઈ પણ અ, મોટા લોકોની વાત કરશો કે જે સક્સેસફુલ છે એમની લાઈફમાં, કે મોટા બિઝનેસમેન છે કે એ બધાની વાત કરશો તો એ પણ આની પાછળ બહુ જ કેર કરતા હોય છે. હમ તમે પણ જોશો કે એમના જ્યારે ન્યૂઝ આવે કે આ રીતે હેલ્થ, હું એક જ એક્ઝામ્પલ આપીશ જે બહુ જ મોટા એક્ટર છે, અમિતાભ બચ્ચનની વાત હમ કરીશ. હમ હમ તો એમની બોડીમાં એમને પોતાને બહુ જ બધી બીમારી છે. ઘણી બધી વસ્તુ હું અત્યારે વાત નહીં કરી શકું, એટલા બધા પ્રોબ્લેમ્સ જે અમને ઘણીવાર હમ જાણવા મળ્યા હોય, પણ એ પણ એટલી બહુ જ ડિસિપ્લિન લાઈફ જીવે છે ને એ રીતે એમનું શેડ્યુલ હમ મેનેજ કરે છે કે આજે અરાઉન્ડ 80-81 યરની એજ પર પણ એ એક્ટિવ છે. આટલી સારી રીતે એક્ટિંગ, અને હમ તમને એ ફીલ ના થવા દે કે એ આટલા પ્રોબ્લેમમાં પણ હશે, આટલી હમ હમ બીમારીથી પણ જજુમી રહ્યા હશે. બરાબર. તો એ એમના હાથમાં છે. હમ એમને એમની લાઈફસ્ટાઈલને એ રીતે મોડિફાઈ હમ કરી છે કે એ કામ પણ કરી શકે અને હેલ્થનું પણ ધ્યાન રાખી શકે. હમ. અને હું આ જે ડાયજેસ્ટિવ સિસ્ટમને, સાયકલને, લાઈફસ્ટાઈલને સમઅપ કરું તો તમે એક તો ટાઈમિંગ્સ તમારા મીલના સેટ કરી દો. યસ. બીજું ફાઈબર ડાયટ લો. ત્રીજું કે સ્લીપ પહેલા 2-3 કલાક પહેલા ડિનર રાખો, મિનિમમ એટલો ટાઈમ રાખો, રાઈટ. અને હેલ્ધી ખાઓ તો મોસ્ટલી યસ. પ્રોબ્લેમ્સ ક્લિયર થઈ જશે. યસ, હું તમને શોર્ટમાં ટિપ્સ આપી દઈશ. હાઈ ફાઈબર ડાયટ, લિક્વિડ્સ, પ્રોટીન ડાયટ. અચ્છા. આનાથી ફાયદો શું થશે? ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ થશે, હમ સારી રહેશે,
બીજું પ્રોટીન ડાયટ હશે તો તમારી બોડીની ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે, એટલે હમ, કોઈ પણ રોગ સામે ફાઇટ કરવાની તાકાત હમ, થશે. હમ, બીજી એના પછીની વસ્તુ છે સ્લીપ. બરાબર, તમારા ડાયટનો ટાઈમિંગ. હમ, બરાબર છે, આટલી વસ્તુ જો તમે મોટા ભાગે હમ, મતલબ 80-90% પણ એટલું ફિક્સ કરી શકો તો હમ. તમારા બોડીને બહુ ઓછા પાચન ક્રિયાના રિલેટેડ રોગોથી તમે બચાવી શકો છો. હમ, હમ, હમ. કબજિયાતમાં બી એવું છે ને, કબજિયાત મતલબ જો વોટર ઇન્ટેક ઓછો છે તો યસ, કબજિયાત હશે. જે મેં તમને આગળ કહ્યું હા. કે કોલોનની અંદરથી બોડી મેક્સિમમ ફ્લુઇડ વિથડ્રો કરી લેતો હોય, હમ, મતલબ એબ્ઝોર્બ કરી લેતો હોય છે, એટલે જે બી સ્ટૂલ બનશે એ હાર્ડ થઈ જશે. હમ, 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 તમારું વોટર ઇન્ટેક જ ઓછું હશે તો જે બી સ્ટૂલ ત્યાં હમ. પહોંચતું હશે અથવા તો વેસ્ટ પ્રોડક્ટ્સ પહોંચતી હશે એમાં વોટર હશે નહીં, તો વિચારો કે કેટલું હાર્ડ થઈ જશે. એટલે બીજા કારણો ઘણીવાર કોઈ બીમારીના લીધે પણ કબજિયાત થતી હોય છે, જેને આપણે મેડિસિનથી અથવા તો એવા લેક્ઝેટિવ્સ કે એવી દવાઓ એડ કરીને સ્ટૂલને સોફ્ટ કરાવવા માટે મદદ કરી શકતા હોઈએ છીએ. એટલે મોસ્ટલી તો એ જ છે કે જો લાઇફસ્ટાઇલ બરાબર હોય ને વોટર ઇન્ટેક સારી તો ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી હશે. યસ, બીજું મેન્ટલ હેલ્થની વાત કરીએ. યસ, મેન્ટલ હેલ્થ એ બોડી પર કેટલું ઇફેક્ટ કરે. ધારો યસ, કે હું રેગ્યુલર ટાઈમે મેલ લઉં છું, બધું બરાબર છે, પણ મારું વર્ક સ્ટ્રેસફુલ છે. રાઈટ, હવે સ્ટ્રેસફુલ વર્ક હું મારી વાત કરું તો બહુ ખરાબ આદત છે, મને બી ખબર છે, અને મારા જેવા બહુ લોકો છે, મેં બહુ લોકોને સાંભળ્યું સ્ટ્રેસ ઇટિંગ, કે કંટાળો આવ્યો, સ્ટ્રેસ આવ્યો તો શું કરશે, કંઈક ખાઈ લીધું. રાઈટ, કંઈક બોર થયા, હું ક્યાંક છું, કંટાળો આવે છે તો કંઈક ખાઈ લીધું, બહુ ડિપ્રેશન છે, કંઈક બોસ કંઈક ખીજાઈ ગયા રાઈટ, તો ક્યાંક જઈને જે ભાવતી વસ્તુ ખાઈ લીધી, સેટિસ્ફેક્શન આવી ગયું, થોડી શાંતિ યસ, થઈ. બટ આ ખરાબ વસ્તુ છે, આઈ રાઈટ, નો. તો મેન્ટલ હેલ્થ બી યસ. બહુ ઇમ્પેક્ટ કરતી હશે. આ જ વાત આપણે આટલા ડિસ્કશનમાં રહી ગઈ હતી, એને હું કહીશ સ્ટ્રેસ મેનેજમેન્ટ. હમ, દરેક પેશન્ટને જ્યારે આ સિમ્ટમ સાથે આવતા હોય અને ઘણીવાર એવું થતું હોય કે પેશન્ટની અંદર લક્ષણો અને બીમારી મેચ ના થતી હોય, એટલે હમ. નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ જ હોય છે કે તમે સ્ટ્રેસ વધારે લો છો, અચ્છા. ચિંતા વધારે કરો છો, અથવા તો તમારો ચિંતાવાળો સ્વભાવ છે. તો જ્યારે પેશન્ટ એવું કહેતા હોય છે ત્યારે હું એમને એ કહું છું કે એક, ચિંતા કરવાથી, વધારે સ્ટ્રેસ લેવાથી જે વાત માટે તમે સ્ટ્રેસ લો છો એ હમ, સોલ્વ નહીં થઈ જાય. હમ, હમ, તો હમ. બીજી વસ્તુ જે તમારે કરવાની હશે ઇમ્પોર્ટન્ટ, એ તમે એ સ્ટ્રેસ કઈ વાતના કારણે આવ્યો એનું સોલ્યુશન શોધવામાં કરી શકો છો. હમ, હમ, હમ. નેચર ચેન્જ, જે કહેવાય ને કે આપણા સ્વભાવને ચેન્જ કરવો. હમ, બીજો એક ગુજરાતીમાં નાના હતા ત્યારથી કહેવત સાંભળી છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. હમ, હમ, હમ. હું દરેકે દરેક માણસને અથવા તો જે મારા નજીકમાં અથવા તો મારી વાત સમજી શકતા એમને એ જ કહેતો હોઉં છું કે ધારો કે કોઈ વાત આપણી એવી ખરાબ હોય અથવા તો આપણી ટેવ ખરાબ હોય ને જ્યારે આપણા વેલ વિશર કહેતા હોય તો એને એડેપ્ટ કરવી અને એને ચેન્જ કરવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે લાઈફમાં ચેન્જ નથી થતા હમ. તો લાઈફ તમને આ ચેન્જ કરી દેશે અથવા હા. તમે કંઈ જ નહીં કરી શકો એવી હા. કન્ડિશન પર આવી જશો. હમ. તો તમારે આ બધા માટે ચેન્જ તો થવું પડશે અને હમ. ચિંતા અથવા તો સ્ટ્રેસ એને મેનેજ કરવું જ પડશે. આજે દરેકની લાઈફ, જે લોકો, હું તમને સીધી ભાષામાં કહીશ કે જે લોકો કામ કરે છે, સાંભળજો, જે લોકો કામ કરે છે એવા કોઈ લોકો નથી કે જેની લાઈફમાં સ્ટ્રેસ ના હોય. હમ. દરેકે દરેક લોકો જે કામ કરે છે એમને સ્ટ્રેસ તો હોવાનો જ, હમ. હમ. બરાબર છે. તો એ સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરવો એ તમારે શીખવું પડશે. હમ. એ પણ એક આર્ટ છે. એ સ્ટ્રેસ ઓછો નહીં થાય, સ્ટ્રેસને મેનેજ મેનેજ સરખો કઈ કરવો રીતે કરો, પડશે. એક્ઝેક્ટલી. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ, એટલે જ મેં તમને પહેલા કહ્યું સ્ટ્રેસ મેનેજમેન્ટ. હા, હા, હું એવું હા. નથી કહેતો કે નો સ્ટ્રેસ, હમ. સ્ટ્રેસ મેનેજમેન્ટ એ એક ટેકલ બહુ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે. કરો છો? એક્ઝેક્ટલી. હા. એટલે મેન્ટલ હેલ્થ, ઘણા લોકો જ્યારે આ પ્રોબ્લેમ્સ ગટના કે પાચન ક્રિયાના પ્રોબ્લેમ સાથે આવતા હોય છે, હું તમને એક એ એક્ઝામ્પલ આપીશ કે ગટ બ્રેન એક્ટિવિટી અચ્છા. એક એવી વસ્તુ છે, ગટ હા. બ્રેન એક્ટિવિટી. હા. જ્યારે તમે જ કહ્યું કે જ્યારે તમે ચિંતા કરશો ત્યારે તમારા ગટની એક્ટિવિટી હમ. બહુ સ્ટ્રેસ લીધું હશે તો હા. ફાસ્ટ થઈ જશે હમ. હમ. અથવા તો બહુ સ્લો થઈ જશે. હમ. તો આ ડ્યુરેશનમાં તમે એવા સિમ્ટમ ફેસ કરી શકો છો. જ્યારે એક્ટિવિટી ફાસ્ટ થઈ ગઈ તો તમને ડાયરિયા થઈ જશે, આંતરડાની હમ. મૂવમેન્ટ ફાસ્ટ થઈ ગઈ તો તમને હમ. ડાયરિયા થઈ હમ. જશે. હમ. તમે કોઈ કામના સ્ટ્રેસમાં છો, તમે નાઇટમાં ઉજાગરો કર્યો, કામ કર્યા જ કર્યું, તો બીજા દિવસે તમે ફેસ કરશો હમ. કે તમે ભલે કંઈ ખોરાક ના લીધો અથવા તો કંઈ જ લીધું ના હોય તો પણ તમને લૂઝ મોશન થઈ જશે. અથવા તો એટલું સ્ટ્રેસ લો કે મોમેન્ટ અથવા તો એક્ટિવિટી બહુ દિવસો સુધી ચાલ્યો તો એ હમ. એક્ટિવિટી ઘણીવાર સ્લો પણ થઈ જાય તો તમને હમ. કબજિયાતનો સામનો કરવો પડે છે. હમ. તો આને કહેવાય છે ગટ બ્રેન એક્ટિવિટી. હમ. આ એક કનેક્શન હોય છે આપણા માઇન્ડનું આપણા પાચન તંત્રની હમ. સાથે. હમ. તો આ બધા પ્રોબ્લેમ પણ ઘણીવાર પેશન્ટ લઈને આવતા હોય છે અને ઘણા પેશન્ટ જ્યારે આ હમ. ચિંતાવાળા સ્વભાવવાળા હોય છે તો એમને એક બીમારી જે
એક એવી બીમારી છે કે જે કોઈ ટ્રીટેબલ નથી. મતલબ એવું કહેવાય છે કે બધા રિપોર્ટ્સ તમે કરાવો, એન્ડોસ્કોપી ઉપરથી મતલબ હમ. અપર જીઆઈ અને કોલોનોસ્કોપી, સીટી સ્કેન, બધા જ તમામ રિપોર્ટ કરાય પણ છતાં પણ કોઈ બીમારી ના પકડે. હમ, એને હમ, ઘણીવાર અમે અને આવા સિમ્ટમ હોય એને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ પણ કહેતા હોઈએ છીએ. તો આ વસ્તુ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, એ સૌથી મોટો, હું એવું કહીશ કે કોઈ પણ રોગ પ્રિવેન્ટ કરવા માટે નહીં, પણ નોર્મલ તમારી લાઈફમાં કઈ રીતે તમારે જિંદગી જીવવી એના માટે. ખાલી મેં મારી લાઈફમાં ઘણા બધા ફેમિલી મેમ્બર્સ અને મારાથી નાના જે મારા કઝિન્સ હોય અથવા તો ફ્રેન્ડ્સ હોય, એમને એક સેન્ટેન્સમાં અથવા તો મારા ફેમિલીની અંદર એવું કહેતો હોઉં છું કે આ જે લાઈફ છે, ખાલી લાઈફની અંદર એક જ વસ્તુ જો તમે શીખી જાઓ ને તો પણ બહુ છે, જિંદગી જીવવી કઈ રીતે. બરાબર? એ બહુ જ મહત્વની વસ્તુ છે કે તમે ક્યારે તમે ખુદ પ્રોબ્લેમ ઊભા કરો છો બોડી માટે અથવા તો બીજા માટે, એ પણ આપણે બહુ જ વિચારીને ડિસિઝન લેવું પડે છે કે એવું તમે ના કરો અને બહુ જ તમારી ફોકસ્ડ અને એક ગોલ ડાયરેક્ટેડ લાઈફ જીવો, તો આ બધા પ્રોબ્લેમથી તમે આરામથી બચી શકો છો. આ પ્રોસેસ બી લોંગ છે. મતલબ એ કોઈનો નેચર જ એવો છે સ્ટ્રેસ લેવાનો, મેનેજ સરખું નહીં થતું. તો એવું નહીં કે આજે ચાલુ કર્યું કાલે થઈ જશે. હા, એક પ્રોસેસ છે, ધીમે રાઈટ. ધીમે આદત પાડવી પડશે કે કઈ રીતે ટેન્શન લેવાનું ઓછું કરે. મારી યસ. વાઈફ સાથે વાત કરું ને, કઈ બી નાની મોટી વસ્તુ આવે ને ઓફિસમાં બી બીજે દિવસે કહ્યું હોય ને એટલો સ્ટ્રેસ આવી જાય, એટલો સ્ટ્રેસ આવી જાય. બહુ બરાબર. બધા લોકોને આ વસ્તુ છે. એટલે એમ મેનેજ કરો ધીમે ધીમે રાઈટ. એટલે જોઈએ. જ્યારે એ જ વાત કરીશ કે જ્યારે સ્ટ્રેસ હોય, ફોર એક્ઝામ્પલ એવું લઈ લઈએ કે હું સર્જન છું, કાલે મારે કોઈ મોટું સર્જરી કરવાનું છે, તો હું આજે શું કરી શકું, હું શું વિચારું છું, હું તમને એ કહીશ કે મને પહેલાં તો સ્ટ્રેસ એવો આવી જશે કે એ પેશન્ટનું સર્જરી સક્સેસફુલ રહ્યું જશે કે નહીં જાય. પેશન્ટને આપણે સર્જરી કરીશું, કેન્સરનું પેશન્ટ છે, એ નીકાળી દઈશું. કેન્સર એક એવી બીમારી છે જેની અંદર આજે આપણે ઘણું સારી રીતે ટ્રીટમેન્ટ કરીએ તો પણ કાલે આઉટકમમાં વેરિએશન જોવા મળી શકે. તો હું એવું વિચારીશ કે એ પેશન્ટનું સર્જરી સારું થશે નહીં થશે, પછી એ પેશન્ટને કંઈ થઈ ગયું તો હું એમના રિલેટિવને શું જવાબ આપીશ, અથવા તો મારી ઇમેજનું શું થશે, મારી ઇમેજમાં કંઈ પ્રોબ્લેમ થઈ જશે, બધાને ખબર પડશે કે આવું. તો આ એક પાર્ટ છે, સ્ટ્રેસ પાર્ટ, રાઈટ. હવે બીજી બાજુ જો હું વિચારીશ કે હું ફોકસ્ડ અથવા ગોલ ડાયરેક્ટેડ વિચારીશ, જે મેં હમણાં વાત કરી, તો હું શું વિચારીશ કે મારે તૈયારી શું કરવાની છે, પ્રિપેરેશન શું કરવાની છે કે એ પેશન્ટનું સર્જરી જે મારો પહેલો હતો, મારો ડાઉટ કે સક્સેસફુલ જશે કે નહીં, તો બીજો ક્વેશ્ચન એ કે સક્સેસફુલ જાય એના માટે હું શું કરી શકું છું, રાઈટ. બીજી વાત, પેશન્ટના રિલેટિવને શું જવાબ આપીશ. તો એ પ્રી પાર્ટ, સર્જરી પહેલાં આપણે ડિઝીઝની સિવિયરિટી પ્રમાણે દરેક પેશન્ટ અને રિલેટિવને કાઉન્સેલ કરતા હોય છે, એ વસ્તુ કરીશ કે હું એમને પ્રોપર કાઉન્સિલ કરીશ કે આ બીમારી શું છે, હું જે કરવા જઈ રહ્યો છું એ શું છે, અને એનાથી પેશન્ટને કેટલો ફાયદો થઈ શકે છે અથવા તો શું પ્રોબ્લેમ થઈ શકે છે અગર આપણા સર્જરીમાં કંઈ વસ્તુ થાય. બિકોઝ બધા ભલે કહેતા હોય કે ડૉક્ટર ઇઝ અ સેકન્ડ ગોડ ઓર ડૉક્ટર ઇઝ અ ગોડ, બટ અમે પણ નોર્મલ બધા માણસની જેમ જ એક હ્યુમન જ છીએ. અમે અમારી એક સ્કિલ અને એજ્યુકેશન જે અમારું નોલેજ છે એને ઇમ્પ્લિમેન્ટ કરીને દરેકે દરેક ડિસિઝન લેતા હોય છે અથવા તો સર્જરી કરતા હોય છે અને એના પછી ટ્રીટ કરતા હોય છે. એટલે હું જે સ્ટ્રેસ લેતો હોઉં એનો આન્સર હું પહેલાં શોધીશ, એ પ્રમાણે હું આજે તૈયારી કરીશ. એના જે પ્રોબ્લેમ્સ મેં કીધા, કોમ્પ્લિકેશન જે અમે કહીએ સર્જરીમાં કોમ્પ્લિકેશન થવા, અથવા તો મને કંઈક અંદર પિક્ચર નવું જોવા મળશે, તો હું મારા પાર્ટ ક્લિયર રાખીશ, મિશન કે અમારા ગાઈડલાઈન ક્લિયર રાખીશ કે ABC કઈ રીતે મારે ડિસિઝન લેવા. એના પછી હું પેશન્ટનું સર્જરી થઈ જાય પછીનો પાર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, જે પોસ્ટ ઓપરેટિવ મેનેજમેન્ટ કહીએ છીએ અમે. તો હું એમાં એટલું ધ્યાન રાખીશ કે પેશન્ટનું આઉટકમ સારું રહે. તો આ થયું એક એક્ઝામ્પલ મારી લાઈફનું અથવા તો દરેક સર્જનની લાઈફનું સ્ટ્રેસ મેનેજમેન્ટ જે કહીએ આપણે. તો અમે જનરલી આ રીતે કરતા. ઘણીવાર એવું પણ થયું હશે જ્યારે શરૂઆતમાં આવા મોટા કેસ હોય તો આગલા દિવસે રાતે ઊંઘ પણ ના આવે, બીજા દિવસે સર્જરી કઈ રીતે કરીશું, કેવું રહેશે પેશન્ટને. તો ધીસ ઇઝ વેરી કોમન. બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જો તમે આ પાર્ટમાંથી તમારી લાઈફને ઇમ્પ્રૂવ નહીં કરો તો તમે ભલે ડૉક્ટર હો પણ તમે પણ એક દર્દી ક્યારેક બની જશો. બરાબર છે. એને કઈ રીતે મેનેજ કરવો
એ તમારા જ હાથમાં છે. હમ. હમણાં જ હું વાત કરીશ કે એક કેસ અમે એવો કર્યો હતો, અચ્છા. જે રિસન્ટ એક્ઝામ્પલ છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ તો આજે આપણે 20 દિવસ પહેલાંની જ વાત કરીશ કે સન્ડેના દિવસે જ અમે એક સ્વાદુપિંડના કેન્સરનો કેસ આ જ રીતે લીધો હતો. અચ્છા. એ કેસની અંદર એ કેસ એવું કહેવાય કે જેટલા પણ સર્જન આજે ધારો કે મને સાંભળતા હશે અથવા તો જોતા હશે અથવા તો જે લોકોના ફેમિલી મેમ્બરને સ્વાદુપિંડનું કેન્સર થયું હશે એ જાણતા હશે કે આ કેટલું ગંભીર કેન્સર છે. હવે એનું જે ઓપરેશન હોય છે એ એવા મોડ પર અથવા તો એવી જગ્યા પર હોય છે કે એનું ઓપરેશન અમે જ્યારે કરીએ ત્યારે આજુબાજુ મોટી નસો 3 ઓર્ગનની સિસ્ટમ ઇન્વોલ્વ થતી હોય, જેમાં બિલિયરી સિસ્ટમ જે કહેવાય કે પિત્તાશય, સ્વાદુપિંડ અને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમનો પાર્ટ જેમાં કે જઠર અને નાનું આંતરડું. તો આટલા પાર્ટ રિમૂવ કરવા પડતા હોય છે. કોઈ અંદર બીજી વેસલ ઇન્જરી અથવા તો કોઈ પાર્ટની ઇન્જરી ના થાય એનું ધ્યાન રાખવું પડતું હોય છે. અને 3 જે સિસ્ટમ આપણે રિમૂવ કરી એને જોડવી પડતી હોય છે. હવે હું એ કેસની વાત કરીશ તો પેશન્ટની વેટ ઉંમર પ્રમાણે જોવા જાઓ તો 50 વર્ષના પેશન્ટનું વેટ તમે કેટલું એક્સપેક્ટ કરો કે હોઈ શકે, બટ એ પેશન્ટનું વેટ 40 kg હતું. પેશન્ટના રિપોર્ટ આપણા ફેવરમાં હતા નહીં, એટલે મેં એમને સર્જરી કરવું પડે એ રીતનું હતું અને એ જ રીતે સમજાવીને આગળ ડિસિઝન લીધું કે આપણે સર્જરી કરીએ, બટ આ પ્રોબ્લેમ થઈ શકે છે. અને ભગવાનની દયા જ એવું જ કહીશું, જ્યારે હું કોઈ પણ સર્જરી કરતો હોઉં તો હું હંમેશા એવું વિચારું છું કે જે પણ આજે હું ડિસિઝન લઉં છું અથવા તો મારું નોલેજ છે એ પ્રમાણે ડિસિઝન લઉં છું, અને બીજું એક ગોડ અથવા તો ભગવાન આપણને હેલ્પ કરતો હોય છે. અને બહુ સક્સેસફુલ રીતે એમનું સર્જરી થયું. સર્જરી પછી એમની ટ્રીટમેન્ટ અથવા તો પોસ્ટ ઓપરેટિવ મેનેજમેન્ટ બહુ સ્મૂથ રહ્યું અને પેશન્ટ ડિસ્ચાર્જ થયું. ઇટ વોઝ રિયલી અનબિલિવેબલ કેસ કે આટલા વેટ, આટલા આપણા રિપોર્ટ્સ, પેશન્ટના રિપોર્ટ્સ આપણા ફેવરમાં ના હોય છતાં પણ રિઝલ્ટ મળવું એ. એટલે આ એક જસ્ટ એક્ઝામ્પલ છે કે સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરવું. એટલે તમે જે સ્ટ્રેસ અથવા જે વાત માટે તમને સ્ટ્રેસ છે એની સામે જ તમે એના આન્સર શોધો. એ વે ઓફ થિંકિંગ છે. એક્ઝેક્ટલી. તમે થોટ્સ આ બી કરી શકો છો, થોટ્સ આ બી કરી શકો છો. આ સ્ટ્રેસ આપે છે, એને છોડો. આ જે થોટ્સ છે જે તમને હેલ્પફુલ થશે ત્યાં ધ્યાન રાખો. એટલે એ એ important રીતે છે. તમે તમારી લાઈફને ડાયરેક્ટ કરી શકો. અને કોઈ પણ ડિસિઝન મેકિંગ, આજે કોઈ પણ નાનું ડિસિઝન હોય કે મોટું ડિસિઝન હોય, નોર્મલી તમારે કયું વ્હીકલ લેવું, 2 વ્હીલર લેવું છે, 4 વ્હીલર લેવું છે, એમાં પણ તમે જોશો તો ઘણું બધું તમારે સ્ટડી કરવું પડતું હોય છે કે કયું લઈશ, કયું લેવાથી તમને એવરેજ શેમાં સારી છે, કોસ્ટ ઇફેક્ટિવ છે કે નહીં, ડ્યુરેબલ છે કે નહીં. તો એ જ રીતે દરેક પાર્ટમાં સ્ટ્રેસ. બટ તમારે બીજી વાત કહીશ તો તમારે દરેકે દરેક સ્ટ્રેસ અથવા તો જે બી પાર્ટ પ્રોબ્લેમ છે તમારે એને એન્જોય કરતા શીખવો પડશે. કે સપોઝ આજે તમારી ફિલ્ડ છે, મારી ફિલ્ડ છે, બધાની ફિલ્ડ અલગ અલગ છે કે હું સર્જરી કરું છું, તો સર્જરીની અંદર હું મારી લાઈફ અથવા તો આ સ્ટ્રેસની જેમ જ અથવા તો પ્રોબ્લેમની જેમ જ લઈશ કે આમાં પેશન્ટને કંઈ થઈ ગયું, તો એના કરતાં મારે એને એવું કઈ રીતે ના થાય. બીજું છે કે દરેક તમારા પ્રોબ્લેમમાંથી કંઈક શીખવું, કે આજે તમારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો તો એમાંથી તમે શું શીખો છો. અને બીજી વાત મહત્વની કે એવો પ્રોબ્લેમ ભવિષ્યમાં આગળ ફરીથી ના થાય, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. શું શીખીને તમે એને એપ્લાય કરો છો તમારી લાઈફમાં. હવે આપણે સર્જરીની વાત કરી છે. સર્જરી પહેલા એક આ ડાયજેસ્ટિવ સિસ્ટમનો એક લાસ્ટ ક્વેશ્ચન હું પૂછી લઉં કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ અથવા ટ્રીટમેન્ટની વાત નહીં કરી પણ ઘરગથ્થુ જે કહેવાય ને દાદીમાના નુસ્ખા, બરાબર, કે એસિડિટી થઈ ગઈ, ગેસ થઈ ગયું, ઘરેથી કંઈક આપી દીધું કે આ લઈ લો, આ ખાઈ લો, અજમો લઈ લો, કે જે બી નાની મોટી વસ્તુઓ લઈ લો કે બોડી માટે સારું છે. કેટલી હેલ્પફુલ છે, લેવી જોઈએ રેગ્યુલર કે એને અવોઇડ કરવું જોઈએ, કે કેટલું, ધારો કે કોઈ નાનો ઇસ્યુ થયો તો એ કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે બોડીને. જે તમે કહ્યું કે એ નુસ્ખા જે પણ સપોઝ ઘરની અંદર આપણા કોઈ ફેમિલી મેમ્બર્સ આપતા હોય, જે ઘરડા લોકો આપતા હોય, એના પાછળ પણ એક સાયન્સ હોય છે. એ લોકો પણ એમ જ કોઈ નુસ્ખા કહેતા નથી. તો ઘણા અંશે કોઈક પ્રોબ્લેમ માટે એ સાચા સાબિત થઈ શકે છે. એટલે આજે હું મારી વાત કરીશ તો પર્સનલી સ્પીકિંગ મને આયુર્વેદિક મેડિસિન અથવા તો એના વિશે કોઈ નોલેજ નથી. એટલે હું એના પર કોઈ એવી વાત નહીં કરું જે મને ખબર જ નથી. અમારી જે વાત કરું કે કોઈ બી મેડિસિન જે અમે પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે એ બહુ રિસર્ચ બેઝડ હોય છે, કે ઘણા બધા દર્દીની અંદર રિસર્ચ થયું હોય, એની આડઅસર પણ ચેક થઈ હોય અને એ રીતની મેડિસિન હોય છે. એટલે અમે એ નોલેજ અને મેડિસિનના
અને પેશન્ટને કેટલી હેલ્પફુલ થાય છે એ બેઝ પર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. જ્યારે કોઈ પણ નાના પ્રોબ્લેમ હોય, જેમ કે તમે કોઈ એક કોમન એક્ઝામ્પલ લઈશ કે શરદી ખાંસી થઈ અને આપણે ઘરની અંદર કહેતા હોય છે વિક્સ લગાવો કે નાશ લેવો ગરમ પાણીનો, એ તમે સમજી શકો છો કે એક કન્જેશન થઈ ગયું હોય, નાકની અંદર સાઇનસીસ બ્લોક થઈ ગયા હોય, ગળાની અંદર પ્રોબ્લેમ થયો હોય, અથવા તો મીઠા પાણીના કોગળા કરવા, બરાબર, આ એક ઘરગથ્થુ નુસ્ખો છે. તો એ તમે પણ આજે સાયન્સ સાથે રિલેટ કરી શકો છો કે વિચારી શકો છો કે ગરમ પાણીનો નાશ લેશો તો જે સાઇનસ બ્લોક થયા છે એ ખુલી જશે. તો એ બધા નુસ્ખા બધી જ રીતે સાચા છે અને આજે બધા એને ફોલો કરી રહ્યા છે. કોઈ એવા નુસ્ખા હોય કે જે આપણને ખબર ના હોય અથવા તો બીમારી સાથે કોરિલેટ ના કરતા હોય, તો એવા નુસ્ખા ના કરવા જોઈએ અથવા અવોઇડ કરવા જોઈએ કે જેનાથી ફાયદો નહીં અને નુકસાન થતું હોય. બરાબર છે. આલ્કલાઇન વોટર કેટલું ઇફેક્ટિવ છે? આજે બહુ માર્કેટિંગ આજકાલ હું જોઉં છું. આલ્કલાઇન વોટર તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ પરફેક્ટ કરી દેશે, બોડીના એસિડ્સને કંટ્રોલ કરશે. આલ્કલાઇન વોટર કેટલું હેલ્પફુલ હોય છે? તમે કોઈ આઈડિયા તમને? આજે કેવું છે કે ઘણા બધા કંપનીના, જે રીતે આપણે એક્વાગાર્ડ કે આરો કે એ વાત કરીએ તો એવા આયા છે કે જે લોકો આલ્કલાઇન વોટર પ્રોવાઈડ કરતા હોય છે. બીજું એ લોકો એ બી કહેતા હોય છે કે ડાયાબિટીસ, કેન્સર કે અથવા એવી કોઈ બીમારી પણ એ લોકો ઓછી થઈ જાય અથવા તો ઘણો કંટ્રોલ આવી જાય ડાયાબિટીસની અંદર, એવું ક્લેમ કરતા હોય છે. પર્સનલી સ્પીકિંગ, મને આના વિશે બિલકુલ નોલેજ નથી કે આ કેટલા લેવલ પર તમને હેલ્પફુલ થઈ શકે છે. બિકોઝ મેં જે કહ્યું ને કે અમારું જે નોલેજ અથવા તો જે MBBS, MS કે અમે જે ફર્ધર સ્ટડીઝ કરી હોય અથવા તો જે બી અમે આજે એપ્લાય કરી રહ્યા છીએ અમારી ફિલ્ડની અંદર, એ બધું એક રિસર્ચ બેઝ છે. તો આ ફિલ્ડની અંદર કેટલું રિસર્ચ થયું અથવા તો એના કેટલા ક્લેમ અથવા તો સાયન્ટિફિકલી પ્રૂવન ડેટા જે આપણે કહીએ, એ મને પર્સનલી આઈડિયા નથી, એટલે હું એના વિશે કોઈ ટિપ્પણી નહીં કરી શકું. એક કોમન ક્વેશ્ચન છે કે આટલા ટાઈપ્સની સર્જરીમાં સૌથી વધારે સર્જરીસ કઈ આવે છે તમારે? મારી જે ફિલ્ડ છે ગેસ્ટ્રો સર્જરીની વાત કરીશ તો એની અંદર જે કોમન બીમારી અથવા તો તમે સાંભળ્યું હશે, બહુ કોમન જે બીમારી છે કે જેની અંદર પિત્તાશયમાં પથરી થવી, એપેન્ડિક્સમાં સોજો થવો, સારણગાંઠ જેમ કે હર્નિયા થવું, આ પેટના ઉપરના ભાગની કોમન બીમારી છે કે જેની સર્જરી અમે બહુ કોમનલી કરતા હોઈએ છીએ. એના સિવાયની બીમારી જેમ કે મસા, ભગંદર, હરસ, જે આપણા સ્ટૂલના રસ્તાની બીમારી છે, તો એ સર્જરી બહુ કોમનલી, આ જે મેં વાત કરી આ સર્જરીઝ અમારી ફિલ્ડની અંદર બહુ કોમનલી થતી હોય છે. અચ્છા, આ જે તમે કીધી એપેન્ડિક્સ પર સોજો આવી જવો કે ગાંઠ થવી, હર્નિયા, આના રીઝન શું છે? આ બી ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણી ખરાબ છે એના લીધે જ થાય છે? નહીં, જો સારણગાંઠ થવી કે હર્નિયા થવું એ ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે એનું એટલું લેવા દેવા નથી, બટ લેવા દેવા પણ છે એવું કહી શકો તમે. હું તમને કારણ કહીશ કે આપણા પેટની અંદર જે ઓર્ગન્સ બધા આવેલા છે એ કેવિટીથી બંધ છે, જેને અમે કહીએ છીએ પેરિટોનિયમ. હવે જ્યારે જેન્ટ્સ અને લેડીઝની વાત કરીએ તો પ્રાઇવેટ પાર્ટ જેન્ટ્સની અંદર અને લેડીઝની અંદર અલગ અલગ હોય છે. તો જ્યારે બાળકનો જન્મ થતો હોય ત્યારે કિડની ઉપર આવતી હોય છે, એ નીચેથી ઉપર આવતી હોય છે અને સ્ક્રોટમનો ભાગ જે મેલની અંદર હોય છે એ ઉપરથી નીચે ટેસ્ટિસ જતા હોય છે. તો એક એમાં રસ્તો ઘણીવાર રહી જતો હોય છે જેને ઇન્ગ્વાઇનલ કેનાલ જે પાર્ટ હોય છે એની અંદર એ ભાગ ખુલ્લો રહી જાય. અથવા તો જ્યારે ઉંમર વધે આપણી અને આપણા બોડીમાં કબજિયાતનો પ્રોબ્લેમ, લાંબા સમયથી ખાંસીનો પ્રોબ્લેમ રહેતો હોય અથવા તો યુરિનના પ્રોબ્લેમ્સ રહેતા હોય તો પેટની અંદરનું પ્રેશર વધતું હોય છે. એ પ્રેશર વધવાના કારણે આ જે કેનાલના પાર્ટમાં પ્રેશર જાય અને એ ભાગ ખુલતો હોય છે અને ત્યાં આંતરડું અથવા તો ચરબીનો ભાગ જઈને સારણગાંઠ કરતો હોય છે. તો એને કહેવાય છે અમારા મેડિકલ ટર્મમાં ઇન્ગ્વાઇનલ હર્નિયા, જે ઘણું કોમન છે. અથવા તો લાંબા ઉંમરે અને ઘણા દર્દી જે સ્મોક કરતા હોય, એમના રેસ્પિરેટરી સિસ્ટમ નબળી હોય, એમને ખાંસીનો પ્રોબ્લેમ રહેતો હોય, એવા દર્દીને સ્નાયુ પણ ઘણા નબળા થઈ જતા હોય છે. એના કારણે હર્નિયા બહુ જ કોમનલી એ જગ્યા પર જોવા મળતો હોય છે. જે તમે કહ્યું એપેન્ડિક્સનો સોજો, તો ઘણા અંશે એ બીમારી બહુ યંગ એજની છે. જેમ કે માની શકો કે નાની ઉંમર 10 વર્ષ 15 વર્ષથી લઈને 30-35 વર્ષની ઉંમર સુધીની, એની અંદર કોઈ એવું સ્પેસિફિક કારણ છે નહીં કે એપેન્ડિક્સનો સોજો ક્યારે આવતો છે. પણ એ સોજો જ્યારે આવતો હોય છે અને એપેન્ડિક્સનું બધા જાણે છે એ પ્રમાણે શરીરની અંદર કોઈ કામ નથી, તો જ્યારે સોજો આવતો હોય છે ત્યારે અમે જનરલી એ સોજો
પેશન્ટના સિમ્ટમ અને બધું મેચ થતું હોય તો દૂરબીનથી લેપ્રોસ્કોપીની મદદથી એપેન્ડિક્સને નીકાળી દેવાનું ઓપરેશનની સલાહ આપતા હોય છે, જે ઓપરેશન ખૂબ જ સરળ અને પેશન્ટની રિકવરી માટે બહુ જરૂરી હોય છે અને લેપ્રોસ્કોપી પેશન્ટની એટલે આઈ થિંક મિનિમલી ઇન્વેઝિવ સર્જરીનો એક હા પાર્ટ છે લેપ્રોસ્કોપી, જેમાં આપણે ઘણા નાના હોલ પેટની ઉપર કરતા હોઈએ, એમાંથી દૂરબીન અને બીજા હોલ્સમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ્સ નાખીને આખું સર્જરી કરતા હોઈએ છીએ. અચ્છા, એટલે વધારે કાપકૂપ ના નહીં, થાય. અને પેશન્ટની રિકવરી ઘણી ફાસ્ટ રહેતી હોય અચ્છા. છે. બીજું, વિઝન તમારું બહુ જ બ્રોડ રહેતું હોય છે, હમ. બીજા ઓર્ગન્સ પણ તમે જોઈ શકો છો, હમ. અને કહેવાય બ્લડ લોસ ઓછો થવો, પેન ઓછું થવું, જે સૌથી મોટી બીક હોય છે દરેક દર્દીને, કે ઓપરેશન કરીશું, ટાંકા આવશે, દુખાવો થશે, એ બધું કઈ રીતે જશે, ક્યારે જશે, એ ઘણું ઓછું રહેતું હોય છે. અને આજે એડવાન્સ ટેકનોલોજીની મદદથી આ બધી લેપ્રોસ્કોપી અને અત્યારે તો રોબોટિક સર્જરી પણ થઈ રહ્યું છે, જેની મદદથી પેશન્ટની રિકવરી ઘણી ફાસ્ટ થઈ ગઈ છે. આજે હર્નિયા કીધું કે Appendix નો એપેન્ડિક્સ, હા સોજો, એપેન્ડિક્સ, એપેન્ડિસાઇટિસ. હા, અને હર્નિયા, આની તો સર્જરી કેટલી સિરિયસ છે કે રિલેક્સ છે, મતલબ આનું ટેન્શન કેટલું લેવા જેવું છે? આ સર્જરી તમને એવું કહી શકું કે દરેક દર્દી વોક-ઇન તરીકે આવતા હોય છે. હર્નિયાની અંદર તો 100% અચ્છા. વોક-ઇન તરીકે આવતા હોય છે. જો એમાં કોઈ કોમ્પ્લિકેશન ના થયું હોય, હર્નિયાનો ભાગ, સારણગાંઠનો ભાગ ફસાઈ ના ગયો હોય, તો બધા પેશન્ટ વોક-ઇન આવતા હોય છે. એપેન્ડિક્સના સોજાના ઘણા પેશન્ટ બહુ સિવિયર પેઇન સાથે આવતા હોય છે. બટ આ બંનેમાંથી કોઈ પણ સર્જરી, અથવા તો જે મેં વાત કરી કે ગોલ બ્લેડરની સર્જરી, પાઇલ્સ, હરસ મસા ભગંદરની સર્જરી, આ બધી સર્જરી એવી કોમ્પ્લેક્સ અથવા તો એવી સિરિયસ દર્દીના જીવના જોખમ આપી શકે એવી બિલકુલ નથી. એટલે જ્યારે કોઈ પણ દર્દી આ રિલેટેડ ગભરાતા હોય છે, ત્યારે અમે એમને સાથે સાથે એ રીતે સમજાવતા હોઈએ છીએ, ડાયાગ્રામ દોરીને, અથવા તો પિક્ચર્સ બતાવીને, અથવા તો સર્જરીના પિક્ચર્સ બતાવીને. અને અત્યારે અમે એવું પણ સ્ટાર્ટ કર્યું છે કે જે દર્દીના આ સિમિલર ઓપરેશન થઈ ગયા હોય, એમના કોન્ટેક્ટ નંબર એમને શેર કરતા હોય છે, અને એમનો એક્સપિરિયન્સ જે અમારા પાસે વિડીયો રેકોર્ડિંગ હોય એ પણ એમને બતાવતા હોય છે, અને એ બતાવીને એમને કહેતા હોઈએ છીએ તમે પર્સનલી પણ એમની સાથે રિકવરી રિલેટેડ વાત કરી શકો છો. અથવા જો તમે આ સર્જરી ના કરાવો તો એની અંદર આગળ જતા શું પ્રોબ્લેમ થઈ શકે છે અને કેટલા હદે તમને અથવા બોડીને નુકસાન કરી શકે છે. જેમ કે એપેન્ડિક્સનું ઓપરેશન તમે નથી કરાવતા, દવા લો છો, ઘણા પેશન્ટને એન્ટીબાયોટિકથી બહુ માઇલ્ડ ઇન્ફેક્શન હોય તો સારું થઈ જાય છે. પણ જે દર્દીને ઇન્ફેક્શન કંટ્રોલ ના થાય દવાથી, અને એ એપેન્ડિક્સ જો ફાટી જાય તો પેટની અંદર ઇન્ફેક્શન કરી શકે છે, પેરિટોનાઇટિસ કહેવાય, અથવા તો બીજા ઓર્ગનને પણ, આજુબાજુના ઓર્ગનને ચોંટી શકે છે, એ પ્રોબ્લેમ કરી. સેમ એ જ રીતે સારણગાંઠની અંદર જો ઓપરેશન નથી કરતા તો એ ભાગ, જે આંતરડા અથવા તો ચરબીનો ભાગ જતો, એ ફસાઈ શકે છે, એમાં દુખાવો થઈ શકે છે, એ ભાગ કાળો પડી શકે છે જો એનો બ્લડ સપ્લાય બંધ થઈ જાય તો. એટલે એ બધા પ્રોબ્લેમ્સની અંદર ઘણીવાર આપણે સર્જરી કઈ રીતે કરવી એનું ડિસિઝન પણ ચેન્જ કરવું પડી શકે છે. એના સિવાય વાત કરીએ પિત્તાશયની પથરી, તો એની અંદર જ્યારે ઇન્ફેક્શન થાય, અથવા તો પથરી આગળ જઈને પિત્ત નળીની અંદર ચોંટી જાય, અથવા તો ફસાઈ જાય છે, ત્યારે કમળો થઈ શકે છે. એ પથરી સ્વાદુપિંડને સોજો કરી શકે છે, અને પેન્ક્રિયાટાઇટિસ કહેવાય, જે ખૂબ જ ગંભીર બીમારી છે. અથવા પિત્તાશયની અંદર પથરી જો લાંબા સમય સુધી રહેતી હોય તો એ આગળ જતાં પિત્તાશયનું કેન્સર પણ કરાવી શકે છે. જેમ કે આપણા દેશની અંદર, બિહાર અને યુપીની અંદર તમે જોશો તો પિત્તાશયની પથરીના રોગ બહુ જ કોમન છે. એ એક એન્વાયરમેન્ટલ ઇફેક્ટ અથવા તો કોઈ કારણ નથી, બટ ત્યાં જે બોર્ન હોય એ લોકોને આ બીમારી બહુ જોવા મળતી હોય છે, અને એમાં પણ કેન્સરમાં કન્વર્ઝન થવાના રેટ્સ ઘણા વધારે હોય છે. મતલબ આ બધી વસ્તુ એવી છે કે બોડીમાં તમને થોડું બી ચેન્જ લાગે, કંઈ બી ઇરિટેશન લાગે બોડીમાં, તો તરત કન્સલ્ટ કરી દેવું જોઈએ. વેઇટ કરવો એ હિતામાં નથી યસ, ક્યારેય. એટલે દરેકે દરેક બીમારી પ્રમાણે એના લક્ષણો હોય છે, અને એ લક્ષણો જો તમને જણાય તો એ બીમારી આગળ વધે એ પહેલાં જો તમે એને ટેકલ કરવા અથવા કંટ્રોલ કરવા જાઓ તો તમે એવું પણ વિચારી શકો છો કે ઘણી બીમારીની અંદર તમે સર્જરી ટાળી શકો છો. જેમ કે પાઇલ્સ અથવા તો મસા તમને થતા હોય, અથવા તો હરસ, જે ચીરો પડવો સ્ટૂલના રસ્તાના ભાગે, એ પ્રોબ્લેમ્સની અંદર તમે એવું માની શકો કે તમને કબજિયાતના કારણે હાર્ડ સ્ટૂલ પાસ થવાના કારણે થતો હોય છે. તો જો તમે એના માટે ખોરાકની અંદર ફેરફાર કરશો, સારો ખોરાક લેશો, અને કબજિયાત નહીં થાય, તો એ બીમારીમાં તમે આગળ જતાં સર્જરી પણ ટાળી શકો છો. પણ જો તમે તમારા ડાયટમાં કોઈ ચેન્જ નહીં કરો, તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ નહીં કરો, તો એ પ્રોબ્લેમ વધી જાય, અને એવા
ટાઈમે તમને લઈ જઈ શકે છે કે જેમાં તમને બ્લીડિંગ થવું, મસાની અંદરથી મસા ફાટી જવા, અથવા તો બહુ મોટા મસા થઈને બહાર આવી જવા અને એની અંદર લોહી જામી જવું, જેને થ્રોમ્બોસ્પાઇલ્સ કહેવાય છે, અથવા તો હરસ એટલી વાર થવું, વારે ઘડીએ થવું અને તમારી રિંગ સ્ટૂલના રસ્તાનો ભાગ છે સાંકડો થઈ જવો. તો આવા દર્દીઓને પછી ઓપરેશન સિવાય કોઈ ઈલાજ નથી હોતો. એટલે પેલું કહેવાય છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો તમે આ રીતે કોઈ પણ પ્રોબ્લેમની અંદર આવા સોલ્યુશન હોય તો એ તમે ટ્રાય કરી શકો છો અને તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરીને પણ એને કંટ્રોલ કરી શકો છો. કોન્સ્ટિપેશન એવું કહેવાય કે કબજિયાત એ તમારા બોડીમાં દરેક રોગોનું મૂળ મૂળ છે. છે. બહુ બધા રોગોનું મૂળ હા. કોન્સ્ટિપેશન. ઘણા લોકો મારા ફેમિલીમાં, ક્લોઝ ફેમિલીમાં બી ઘણા લોકો છે એવું જ કે મને કબજિયાતનો કોઠો છે. મતલબ મહિનામાં અમુક દિવસ તો એવા હોય જ કે એમને કબ્સ રહે, કોન્સ્ટિપેશન રહે. બોડીને કદાચ એવું હશે બી કે બોડીની ફિતરત જ એવી હશે કે એવા લોકોને વધારે રહે. પણ આને ટેકલ કઈ રીતે કરવું? કોઈ ફૂડ એવું છે કે કઈ રીતે આને ટેકલ કરી શકાય કે લાઈફસ્ટાઈલ થોડી સિમ્પલ કરી શકાય? અમુક વખત એવું બી છે કે ખોરાક સિમ્પલ જ ખાય છે પણ તો બી રેગ્યુલર કોન્સ્ટિપેશન રહે છે. જ્યારે કોન્સ્ટિપેશન અથવા તો કબજિયાતના દર્દી આવતા હોય છે એટલે પહેલાં અમે એમના લક્ષણો જાણતા હોય છે. બિકોઝ કોન્સ્ટિપેશનની એવી કોઈ સ્પેસિફિક વ્યાખ્યા અથવા ડેફિનેશન પ્રૂવન એટલી નથી. એ પણ અચ્છા. બદલાતી રહી છે અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં પણ. એટલે અમે પહેલાં તો એ કારણ જાણવાનું કોશિશ કરતા હોઈએ છીએ કે એમને ખરેખર ડાયટના રિલેટેડ પ્રોબ્લેમ છે કે જે મેનેજ કરે છે છતાં પણ પ્રોબ્લેમ સોલ્વ નથી, અથવા તો કોઈ એવી બીમારીના લીધે પ્રોબ્લેમ છે. ઘણીવાર જ્યારે દર્દીને કોન્સ્ટિપેશન, કબજિયાતના પ્રોબ્લેમ સાથે આવતા હોય છે અને દવા કર્યા સિવાય, ડાયટ ફોલો અને મેડિસિન બધું આપ્યા સિવાય પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, ત્યારે અમે સાથે બીજા કોઈ લક્ષણ છે કે નહીં એ જાણતા હોય છે. જેમ કે કબજિયાત થઈ અને એની સાથે દર્દીને સ્ટૂલની અંદર લોહી આવવું, જે કોમન બીમારી જેમ કે મસાની અંદર પણ આવી શકે છે. પણ એવું બ્લડ નીકળવું, બ્લડ બંધ ના થવું મેડિસિન લેવા છતાં, અથવા તો સાથે સાથે દર્દીને ખોરાક ઓછો થઈ જવો, વીકનેસ લાગી જવી, વજન ઉતરી જવું, તો આવી બીમારી અથવા આવા લક્ષણો જ્યારે અમને ખબર પડતી હોય ત્યારે અમે એમની ફર્ધર ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ આગળ વધારતા હોઈએ છીએ. અને એ તપાસની અંદર અમને ઘણીવાર જાણવા મળતું હોય છે કે આ દર્દીને આ પ્રોબ્લેમ કેન્સર કે એવી કોઈ ગંભીર બીમારીના લીધે છે. તો એ પ્રમાણે પછી એનું સોલ્યુશન થતું હોય છે. જેમ કે આંતરડા, મોટા આંતરડાના કેન્સરની અંદર તમને આ લક્ષણ બહુ કોમનલી જોવા મળે છે, અથવા તો એ લક્ષણના કારણે તમને ખબર પડી શકે છે કે આ દર્દીને કેન્સરના લીધે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો પછી એના ફર્ધર ઇન્વેસ્ટિગેશન, સ્ટેજિંગ અને એ બધું કરીને પછી અમે દર્દીને એની ટ્રીટમેન્ટ સજેસ્ટ કરતા હોઈએ છીએ. મેં એ બી સાંભળ્યું છે કે કોલોનોસ્કોપી બહુ કોમન છે 40 યર્સની અરાઉન્ડના પીપલમાં, અને કોલનના ઇશ્યુઝ બહુ કોમન થઈ ગયા છે રાઈટ. એટલે કોલોનોસ્કોપી બહુ વધી ગઈ છે. એ ઘણીવાર એટલે મને નથી ખબર, પ્લીઝ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, હા હા કે કોલોનોસ્કોપી એવું કહેવાય કે 40 યર્સ કે એવું પછી તમે રેગ્યુલર ઇન્ટરવલ પર કરાવતા રહો. ઘણીવાર કોલનમાં ઇશ્યુ હોય તમને ખબર બી નહીં પડે. રાઈટ. એવું બની શકે? એટલે કોલોનોસ્કોપી એકચ્યુઅલી વધી રહી છે એનું કારણ કે અત્યારે ટ્રીટમેન્ટ અને ઇન્વેસ્ટિગેશન એટલી એડવાન્સ થઈ ગઈ છે જે ઘણા ટાઈમ પહેલાં એટલું કોમન હતું નહીં, અથવા તો એટલા ડૉક્ટર્સ પણ નહોતા કે જે દરેક આમાં એક્સપર્ટ હોય. હવે આજે કોઈ પણ દર્દીને એવા સિમ્ટમ છે કે જેની અંદર સ્ટૂલની અંદર લોહી નીકળવું અથવા તો એવા પ્રોબ્લેમ થવા, તો એની અંદર આપણે દરેક દર્દીને એવી સલાહ આપતા હોઈએ છીએ જ્યારે કોઈ બીમારી કોઈ દવાથી અથવા તો બધું ચેન્જ કર્યા પછી સોલ્વ નથી થઈ રહી તો આપણે ફર્ધર એને ઇન્વેસ્ટિગેટ કરવી સારી, ખાલી દવા આપવા કરતાં. તો એવા દર્દીમાં જેમાં લોહી નીકળવું, કબજિયાત રહેવી, અથવા તો દવા લીધા પછી પણ એમાં સોલ્યુશન ના આવવું, તો એની અંદર કોલોનોસ્કોપીની સલાહ આપતા હોય, જેમાં મોટા આંતરડાનો આખો ભાગ અને નાના આંતરડાનો છેડાનો ભાગ પણ જોતા હોઈએ છીએ. ઘણા દર્દીને એવું કર્યા પછી જાણ થતી હોય છે આપણને કે કોઈ આવી ગંભીર બીમારી જેમ કે કેન્સર અથવા તો ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ, જેમાં ક્રોન્સ ડિઝીઝ, અલ્સરેટિવ કોલાઇટિસ આવતા હોય છે. બીજું, આપણે સાથે સાથે એમની ઉંમર પણ જોતા હોઈએ છીએ. જેમ કે નાની ઉંમર હોય અને આવા પ્રોબ્લેમ્સ જોવા મળતા હોય તો જે મેં કહ્યું એ ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ ઘણા પેશન્ટમાં આપણે ડાયગ્નોસ કરી શકીએ છીએ, જેની અંદર ચાંદા પડવા અને એ ચાંદાની બાયોપ્સી લઈને આપણે એને તપાસ માટે મોકલીએ તો આપણને ખબર પડતી હોય છે.
એટલે અને બીજું જે તમે કહ્યું 40 વર્ષ પછી કોલોનોસ્કોપી, તો એવા દર્દી બહુ ઓછા હોય છે કે જેને 40 વર્ષ પછી આપણે સલાહ આપતા હોય છે. એ દર્દી હોય છે જેના ફેમિલીમાં આવી હિસ્ટ્રી હોય કે જેમને મોટા આંતરડાનું કેન્સર હોય, તો અચ્છા. આપણે એમને એક સ્ક્રીનિંગ પર્પઝથી કોલોનોસ્કોપીની સલાહ આપતા હોઈએ છીએ કે એમને આવી કોઈ બીમારી જો થતી હોય તો આપણે એને અર્લી ડિટેક્ટ કરી શકીએ અને જલ્દીથી જલ્દી એનું અને એમના બોડીને હાર્મ ના થાય અથવા તો એ બીમારી ફેલાય એ પહેલાં એનું ટ્રીટમેન્ટ કરી શકીએ. તો આ જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે કે આ કોલનના ઇશ્યુઝ છે એ બી ઇનહેરિટન્સમાં આવી શકે? યસ, એમાં જે આપણે જેટલું સાંભળ્યું છે એમાં કેન્સરની વાત કરીએ તો કોલોન કેન્સર છે એ તમારા ઇનહેરિટન્સ અથવા તો હેરિડિટરી હોઈ શકે છે. જેમ કે ડાયાબિટીસ, બીપીમાં વારસાગત તમને જોવા મળતું હોય છે, એ રીતે કોલોનમાં પણ તમને કેન્સરનો ભાગ જે છે એ આવું ઇનહેરિટન્સ હોઈ શકે છે. ઘણી બીમારી એવી છે કે કદાચ તમારા ફેમિલીમાં કોઈને ના હોય તો પણ તમારાથી એ સ્ટાર્ટ થતી હોય અથવા તો તમને ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ પણ થઈ શકે છે અને નાની ઉંમરમાં પણ એ જોવા મળી શકે છે. આવી ઘણી બધી બીમારી છે જે વારસાગત કહી શકાય છે. એક છેલ્લો ટોપિક આપણે ડિસ્કસ કરીએ, થોડો ઇમ્પોર્ટન્ટ મને લાગે છે, આલ્કોહોલ. યસ, આ બહુ બધી વસ્તુઓ સાંભળી છે કે આલ્કોહોલ બોડી માટે ખરાબ છે. ઓબ્વિયસલી ખરાબ છે. રેગ્યુલર આલ્કોહોલ ડેમેજ કરે છે, લીવર ડેમેજ કરે છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એવું વાત થાય છે કે તમને રેગ્યુલર 60 ml પર ડે જેટલું આલ્કોહોલ લો, વાઇન લો તો તમને કોઈ ઇશ્યુ નથી, એનાથી વધારે ના લઈ શકો. અહીંયા ઇન્ડિયામાં એવું કહેવાય છે કે તમે 1 ml બી ના લો, તમારા બોડીને તો એ ઇશ્યુ કરે જ છે. કેટલું ઇમ્પેક્ટ કરે છે આલ્કોહોલ બોડીને? જો હું તમને પહેલી વાત એ કહીશ કે દરેકનું બોડી અલગ અલગ છે. દરેકના અંગો અને સિસ્ટમ અલગ અલગ છે. તમે જોયું હશે કે તમે જે તીખું ખાઈ શકો છો કદાચ એટલું તીખું તમારો ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર નહીં ખાઈ શકતા. કેમ? બિકોઝ એને કહેવાય એડેપ્ટેશન. તમારા બોડીએ એટલું સ્પાઇસી એડેપ્ટ કરી લીધું છે. હવે કદાચ જે રીતે આલ્કોહોલની વાત કરીએ તો એમાં પણ આ તમે જોયું હશે કે કોઈ દર્દી એવા પણ જોયા હશે કે જે ડ્રિંક આલ્કોહોલ નથી લેતા એમને પણ કેન્સર થયા હશે. આવું જ્યારે અમે પેશન્ટને સમજાવતા હોઈએ અથવા તો આ જ સ્મોકિંગની વાત કરીએ કે ટોબેકોની વાત કરીએ અને આલ્કોહોલની વાત, આ બહુ કોમન છે અને એના લીધે કેન્સર જેવી બીમારી પણ ગંભીર જે બીમારી છે એ થાય છે. હવે આપણે કોઈને એટલા માટે ના નથી પાડતા અથવા તો એવી સલાહ નથી આપતા કે આ વસ્તુ લેવી જોઈએ અથવા કેટલી લેવી જોઈએ. નો ડાઉટ કે ફોરેન કન્ટ્રીઝમાં એક કેલ્ક્યુલેટેડ રિસર્ચ બેઝ પર એ લોકો આ કહેતા હોય છે. બટ એ પણ એવું નથી કે ધારો કે હું અને તમે છીએ તો આટલું લઈશું તો આપણા બંનેને સેમ ઇફેક્ટ થશે. બિકોઝ દરેકનું બોડી અલગ અલગ છે. એટલે એઝ અ ડૉક્ટર હું તમને એટલું કહી શકું કે હું કોઈ દર્દીને આલ્કોહોલ લેવાની સલાહ અથવા તો જ્યારે એ પૂછતા હોય કે થોડું લઈ શકીએ તો હું સંપૂર્ણપણે એવું કહું છું કે તમે બિલકુલ ના લઈ શકો. બિકોઝ આજે જો હું એઝ અ ડૉક્ટર એવું કહીશ કે તમે થોડું લો તો ચાલશે, કંઈ વાંધો નહીં આવે, અને ઇન કેસ એમનામાં કંઈ પ્રોબ્લેમ એના લીધે થઈ ગયો તો હી વિલ બ્લેમ મી. એ મને એવું કહેશે કે મને તો ડૉક્ટર અથવા તો ફેમિલી મેમ્બર્સ, એ વાતને પણ જવા દઈએ. બટ ફ્રેન્કલી સ્પીકિંગ મને એ નથી ખબર કે એમનામાં એ પોઝિટિવ ઇફેક્ટ કરશે કે નેગેટિવ ઇફેક્ટ કરશે. દરેક બોડીને ઇફેક્ટ સરખું નથી કરતી યસ, આલ્કોહોલ. અને બીજી વસ્તુ કે આપણને ખબર જ છે કે ઓવરડોઝ અથવા તો જો એનું એડિક્શન થયું તો એ હાર્મફુલ થઈ શકે છે. અને કઈ વસ્તુનું એડિક્શન તમને થશે એ તમને ખુદને પણ ખબર ના હોય. એટલે બને એટલું કહેવાય ને કે આપણે એનાથી દૂર રહેવું સારું, અને જેટલું દૂર રહીશું એટલું આપણને પ્રોબ્લેમ નહીં જ કરે. એટલે એનો કોઈ બેનિફિટ તો નથી, પણ આજકાલ જે Exactly. સોશિયલ ગેધરિંગ ને થોડું કુલ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે તમે સોશિયલ છો, તમે ફ્રેન્ડ સાથે છો તો યસ. ડ્રિંક લો, એના લીધે આ વધી ગયું છે કલ્ચર. બટ એટલે ઓબ્વિયસલી કે અવોઇડ આલ્કોહોલ કરો. એટલી ગંભીર બીમારીઓ જે હું તમને કહીશ કે કરાઈ શકે છે, એટલે એના દર્દી અમે જોયા છે. મેં ઘણી બધી વાર ઘણા દર્દીને એ પણ કહ્યું છે કે જેમ કે એક એક્ઝામ્પલ આપીશ કે પેન્ક્રિયાટાઇટિસ, સ્વાદુપિંડનો સોજો જે ડ્રિંકના લીધે થતો હોય છે, આલ્કોહોલના લીધે, ને લીવર ડેમેજ થવું એ થતું હોય છે. અને એવા પેશન્ટ પણ જોયા છે કે જેમને અમારે ડેન્જર ઝોનમાંથી, મતલબ આઈસીયુ, વેન્ટિલેટર એના પર જાય આ પ્રોબ્લેમ્સના લીધે, ને એમાંથી બહાર લાવતા ઘણા દિવસો નહીં પણ મહિનાઓ પણ થઈ જતા હોય છે. અને એવા કેસીસની અંદર જ્યારે અમે એમને જોયા હોય છે કે ઇકોનોમિકલી, ફાઇનાન્શિયલી ઘણી રીતે એ લોકો બહુ જ ડેમેજ થઈ જાય ડેમેજ થઈ લાઈફ જતા હોય છે. એન્ડિંગ. મતલબ મેં એવું કહેલું છે જ્યારે કોઈ પેશન્ટ આલ્કોહોલ લેતું હોય અને એ આવતું હોય અને આવા સવાલો કરતું હોય તો હું એવું પણ કહું છું એમને કે જુઓ, તમને આમાંથી કોઈ બીમારી થઈ ગઈ તો તમારા આખા
જીવનભરની જે કમાણી છે ને એ અમને આપવાની થશે. ફેમિલી ડિસ્ટર્બ થઈ જશે યસ, આખું એક્ઝેક્ટલી. એમનું. ફેમિલી ડિસ્ટર્બ થશે, ઇકોનોમિકલી તમે હેરાન થશો. અને હમ. બીજી વસ્તુ, આ બધું કર્યા સિવાય પણ તમારા બોડીને કેટલું અમે રિકવર કરી શકીશું એની કોઈ ગેરંટી નથી હોતી. એટલે એ મુસીબતમાં ફસાવું એના કરતાં આલ્કોહોલથી દૂર રહેવું. બીજી વસ્તુ કે જો તમે આલ્કોહોલ લેશો તો પહેલી વસ્તુ તમે ખર્ચો તો કરી જ રહ્યા છો ઇકોનોમિકલી, એને બાય કરવાનો, લેવાનો. એટલે અલ્ટિમેટલી તમે એ ઇકોનોમિકલ પ્રોબ્લેમ તો એ દિવસથી ઊભા કરી દો છો જે દિવસથી તમે એ લેવાનું સ્ટાર્ટ કરો છો. એટલે હું દરેકે પેશન્ટને જ્યારે એડિક્શનની વાત આવે ત્યારે એવી જ સલાહ આપું છું કે આવું કોઈ એડિક્શન ના કરવું જોઈએ. અને જો કોઈ એડિક્શન કરવું હોય તો એ એડિક્શન કરો કામનું, જે તમે ફિલ્ડમાં છો એનું એડિક્શન હોવું જોઈએ. તમે કામ કરો, એ એનાથી મોટું કોઈ સેટિસ્ફેક્શન, જે વર્ક સેટિસ્ફેક્શન કહીએ આપણે, એનાથી મોટું. જેમ કે હું સર્જન છું તો હું સર્જરી કરીશ, પેશન્ટને સારું કરીશ અને પેશન્ટ ઘરે જશે, એનાથી મોટું સેટિસ્ફેક્શન મારા માટે આ દુનિયામાં કોઈ નથી. તો એને જ હું મારું એડિક્શન બનાવું એ સારું રહેશે કે આલ્કોહોલ કે ટોબેકોને. અચ્છા, છેલ્લે આપણે વાત કરીએ તમારા વિશે. કેટલા સ્પિરિચ્યુઅલ છો તમે? સ્પિરિચ્યુઆલિટીમાં માનો છો? એક્ઝેક્ટલી. જો હું તમને સાચું કહીશ ને તો નાનપણથી લઈને અત્યાર સુધી મેં જ્યારે પણ કોઈ પણ કામ કર્યું હોય, અથવા તો જ્યારે હું સ્ટ્રેસમાં હોઈશ અથવા તો ટેન્શનમાં હોઈશ, જેમ કે એક્ઝામનું ટેન્શન, નાનપણથી મારો સ્કૂલ ટાઈમમાં તો ફર્સ્ટ રેન્કર હતો, 12th સુધી, 12thમાં ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ રેન્ક હતો. તો એક્ઝામ આવતી હતી ત્યારે આમ બહુ સ્ટ્રેસ હોતો, એવું હું તમને કહી શકું, જે મારી લાઈફમાં સ્ટ્રેસવાળો પાર્ટ છે. તો આવા ટાઈમે 100% આપણને ભગવાન યાદ આવે, રાઈટ? પછી જેમ જેમ હું મોટો થયો, મેડિકલ સ્કૂલ સ્ટાર્ટ થઈ, એ સ્ટડી કર્યું, એમાંથી બહાર આવ્યો અને અત્યારે વાત કરીશ કે પ્રાઇવેટ પ્રેક્ટિસની વાત કરીશ, તો મને એટલું ખબર પડી ગઈ કે ધેર ઇઝ સમથિંગ યુનિક ઓર સુપર પાવર જેવી કોઈ વસ્તુ છે. કે જેમ કે હું સર્જરી કરું છું આજે, તો મને એવું લાગે છે કે એ મારું ડિસિઝન, કે ઘણા કેસ એવા કોમ્પ્લિકેટેડ હોય કે તમારે આ દર્દીને સર્જરી કરવું કે મેડિકલી ટ્રીટ કરવું એ તમે જજ ના કરી શકો. તો એ ડિસિઝન મેકિંગ ક્યારે અને કઈ રીતે તમે લો છો અને એ કઈ રીતે સાચું પડે છે. તો આ જે પોઈન્ટની વાત કરીશ ને, એમાં મેં એવું નોટ કર્યું છે કે ધેર ઇઝ સમથિંગ બિહાઇન્ડ મી, કે એ મને સપોર્ટ કરી રહ્યું છે. હેલ્પ કરે છે એક્ઝેક્ટલી. ડિસિઝનમાં. કે મેં જ્યારે કોઈ પેશન્ટનું ડિસિઝન લીધું અને એ જ ડિસિઝનની મેં સાથે, ધારો કે મારા ફ્રેન્ડ્સ છે ડૉક્ટર્સ મારી ફિલ્ડના જ, એમની સાથે ડિસ્કસ કર્યો કેસ, અને એમના ડિસિઝનને મારા ડિસિઝનમાં કોઈ ડિફરન્સ આવ્યો અને આઉટકમ પેશન્ટનો એના બેઝ પર ડિપેન્ડ હોય, તો હું ધારો કે મારી ઈચ્છા હતી કે સર્જરી કરવું જોઈએ અને આપણે પેશન્ટને સારું કરી શકીશું, મારા ફ્રેન્ડ કે હમણાં થોડો વેઇટ કરીએ, બીજી કોઈ ટ્રીટમેન્ટ કરીએ અને પછી આપણે જોઈએ, તો મને ઘણીવાર એવું ગટ ફિલિંગ જે આપણે કહીએ છીએ કે એવું થયું છે ફીલ કે ના, આ કરીશ તો આ થશે. અને એ રિયલી આઈ બિલીવ કોઈ એવો કે કેસ? લાસ્ટ 2 યર્સની અંદર, જેમ હું એવું તમને કહીશ કે એવા ઘણા બધા કેસીસ છે કે એક એક્ઝામ્પલ આપીશ શોર્ટ. 48 યર ઓલ્ડ ફિમેલ, અને એમનું વેટ હતું અરાઉન્ડ 25 to 30 kg. એ પેશન્ટને SMS સિન્ડ્રોમ કરીને બીમારી હતી. પેશન્ટ એડમિટ હતું આઉટસાઇડ હોસ્પિટલની અંદર. રાતે 11 વાગે મારા મોબાઈલ પર એમના રિપોર્ટ્સ આવ્યા. પેશન્ટની એજ હતી 48 અને એમના ફેમિલી ઇસ્યુઝ બહુ હતા. હસબન્ડ એક્સપાયર્ડ હતા, સન હતો 18 યર્સનો, અને એમને બીજી બીમારી પણ ઘણી હતી, જેમ કે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ, ડિપ્રેશનની અંદર હતા, એટલે સાયકેટ્રિક મેડિકેશન ચાલુ હતી. ને આ જે મેં બીમારી કહી SMS સિન્ડ્રોમ, એ એવા દર્દીને થતી હોય છે જેનું વેટ લોસ સડન થાય એટલે એ આંતરડું તમારું બે નસની વચ્ચે દબાતું હોય. એટલે એમનું વેટ તમને મેં કીધું ઓછું હતું, એટલે ફેટ જેવું કન્ટેન્ટ હોય ને એટલે આંતરડું દબાય. હવે એની ટ્રીટમેન્ટમાં આઉટસાઇડ ઘણી ટ્રીટમેન્ટ ટ્રાય કરી ચૂક્યા હતા ડૉક્ટર, બટ પેશન્ટની કન્ડિશન એવી નથી કે સર્જરીનો કોઈ રિસ્ક લે. હવે આ પેશન્ટની હું તમને વાત કરીશ અને સ્ટેપ બાય સ્ટેપ સ્ટોરી કહીશ. એ પેશન્ટના રિપોર્ટ્સ આવ્યા રાતે 11 વાગે. એમના બ્રધર બધું હેન્ડલ કરતા હતા. એમને મને ફોન કર્યો અને મને કીધું કે સાહેબ, તમારો આવી રીતે રેફરન્સ મળ્યો છે, તમે આ પેશન્ટ મારા બહેન છે અને આ કન્ડિશન છે. એટલે મેં એમને કીધું કે એકવાર મારે દર્દીને જોવું પડે, એટલે તમે લેતા આવો અને પછી આપણે ડિસ્કસ કરીને આગળ કરી શકીએ. બીજા દિવસે અરાઉન્ડ 11-12 વાગે મારા હોસ્પિટલ લઈને આવ્યા અને પેશન્ટ આવ્યું વ્હીલચેરમાં.
આ બધી વાત આગલા દિવસે રાતે થઈ નથી અને ઇટ વોઝ નોટ પોસિબલ કે આપણે બધું ડિસ્કસ કરીએ ફોન પર. એટલે બીજા દિવસે જ્યારે વ્હીલચેરમાં લઈને આવ્યા, મેં એમને જોયા એટલે એમના બ્રધર સાથે મેં વાત કરી કે તમને પણ ખબર છે કે એમની કન્ડિશન કેટલી ક્રિટિકલ છે. ડાયગ્નોસિસ બધું થઈ ગયું હતું, બધા રિપોર્ટ્સ થઈ ગયા હતા. એવો ટ્રાય પણ થઈ ગયો હતો કે આપણે જે આંતરડું સંકોચાય છે એ જગ્યાથી આગળ ટ્યુબ મૂકીને એમનો ખોરાક ચાલુ કરીને એમને બિલ્ડ કરી શકીએ. અને બીજું પ્રોબ્લેમ્સ ઇકોનોમિકલ, જે આર્થિક પ્રોબ્લેમ્સ તો હતા જ એમની લાઈફમાં. એટલે મેં એમના બ્રધરને વાત કરી અને મેં સમજાવ્યું કે આપણે આ કેસની અંદર જો સક્સેસ લેવો હશે તો મારે એક ઓપરેશન જે કહેવાય કે આંતરડું બાયપાસ કરવું પડે. જે ભાગ સાંકડો થાય છે એનાથી આગળના આંતરડાને હું ઉપરનું જે નોર્મલ આંતરડું છે એના સાથે જોડું. પણ એની અંદર જોખમ, જે મેં એમના બ્લડ રિપોર્ટ્સ કર્યા એમાં જોયું હિમોગ્લોબિન ઓછું, પ્રોટીન ઓછું, એટલે જે કન્ટેન્ટ આપણે જોઈએ આંતરડાને રૂ જવા માટેના એ ઘણા ઓછા હતા. એટલે અમે એ તૈયારી કરીને એવી રીતે ડિસિઝન લેવાનું નક્કી કર્યું. બીજી વસ્તુ મેં એમને બધી જ વસ્તુ સમજાવી હતી કે બેનની કન્ડિશન બહુ ક્રિટિકલ છે, આપણે ગમે ત્યારે એમને કોઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે. મતલબ કે સર્જરી પહેલાં, સર્જરી વખતે ઓન ટેબલ, સર્જરી પછી મારે વેન્ટિલેટર પર મૂકવા પડી શકે, એમાં કંઈ પણ થઈ શકે. સર્જરી પછી એમાંથી બહાર આવી જાય અથવા તો રૂમની અંદર કંઈ થઈ શકે. બીજું આપણે આંતરડું જોડ્યું હોય એની અંદર લીકેજ થઈ શકે. એટલે સેફ સાઈડ અમે એવું નક્કી કર્યું કે એક ટ્યુબ પણ બહારથી મૂકીશું જેથી કરીને આપણે ન્યુટ્રિશન સ્ટાર્ટ કરી શકીએ. બીજા દિવસે જ્યારે લાયા અમે બધા રિપોર્ટ્સ અને એના નેસેસરી જે વસ્તુની જરૂર હોય જેમ કે બ્લડ પ્રોડક્ટ્સ ને બીજા પ્રોડક્ટ્સને એ બધું રેડી કરીને રાતે સર્જરી કરવાનું ડિસિઝન લીધું. સર્જરી બહુ સરળ રીતે, સારી રીતે પતી ગયું. એમને કોઈ પ્રોબ્લેમ થયો નહીં, વેન્ટિલેટર પર મૂકવા પડ્યા નહીં. બહાર આવીને જ્યારે હું એમના બ્રધર અને એમના મોટા સિસ્ટર હતા એમને મળ્યો ત્યારે એમને મને એક વસ્તુ કહી કે બીજા 20 ડૉક્ટરોએ ના પાડી હતી અને તમે સર્જરીનું રિસ્ક લીધું એટલે થેન્ક યુ. ત્યારે હું પણ ગભરાઈ ગયો કે 20 ડૉક્ટરોએ ના પાડી હતી અને મેં રિસ્ક લીધું છે એટલે ઉપરથી મારું સ્ટ્રેસ વધી ગયું. બિકોઝ આપણને જ્યારે આ જે મેં વાત કરી ડિસિઝન મેકિંગ, ત્યારે મને એવું થયું કે કદાચ મારું ડિસિઝન ખોટું હશે કે સાચું હશે. હવે એ ચેન્જ નથી થવાનું. હવે ફર્ધર આગળ દર્દીની કન્ડિશન કેવી રહે છે એના પર ડિપેન્ડ કરે છે. આજે હું એટલો ખુશ છું તમને એ કહેતા કે એ પેશન્ટ મેં 6થા દિવસે ડિસ્ચાર્જ કર્યું હતું બહુ સરસ રીતે. દર્દી એ વખતે એક પણ શબ્દ બોલતું નહોતું. જ્યારે ઓપીડીમાં આવ્યા ત્યારથી લઈને ડિસ્ચાર્જ સુધી એ પેશન્ટ બોલતું નહોતું ડ્યુ ટુ ડિપ્રેશન અને બહુ બધા સાયકોલોજીકલ એમના પ્રોબ્લેમ્સ હતા જે મને હાલ યાદ નથી, જેની અંદર સ્ટિમ્યુલેશન આપવાની ટ્રીટમેન્ટ જે બ્રેનની આવતી હોય એ કરવી પડે એ રીતે હતું. આપણે સાયકેટ્રિક ડૉક્ટરને પણ કન્સલ્ટ કર્યા હતા. એમનો ફોલોઅપ હું લેતો રહ્યો મહિનો, 1.5 મહિનો અને કન્ડિશન ઘણી સારી રીતે ઇમ્પ્રૂવ થઈ અને 6 મહિના પછી અમે વિડીયો કોલ પર વાત કરી અને એ બોલતા થઈ ગયા. અને હમણાં વર્ષ એમના સર્જરીને જ્યારે થયું ત્યારે એમ પર્સનલી હોસ્પિટલ આવીને મળીને ગયા અને આજે 48-49 યર્સ થયા અને 50 kg વેટ અને નોર્મલ લાઈફ જીવતા છે. સો હું એમના ફેમિલી, એમના બ્રધર, સિસ્ટર અને એમને પણ એ જ કહેતો હતો. એ બધા એઝ અ ડૉક્ટર મને કહેતા હતા કે તમે એમને જીવન આપ્યું, પણ હું એ જ કહેતો હતો કે એમને જીવન મેં નહીં પણ ભગવાને આપ્યું છે. બિકોઝ હું એ કરું છું જે ભગવાન મને કહે છે અથવા તો એ રીતે ફોલો કરું છું જે મારું નોલેજ છે. બટ મને પણ સ્ટ્રેન્થ આપવાવાળો માણસ અથવા તો જે બી છે એ ભગવાન અથવા તો કોઈ સુપર પાવર છે. એટલે અને અમારી ફિલ્ડની અંદર હું એટલું કહી શકું કે બાકી બધી ફિલ્ડ એવી છે કે જેની અંદર વી હેવ ટુ વર્ક વિથ મશીન્સ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓર નોન લિવિંગ પાર્ટ્સ. બટ આ એવી ફિલ્ડ છે અથવા તો પ્રોફેશન છે જેના અંદર લાઈવ બોડી અથવા તો એક હ્યુમન સાથે ડીલ કરવાનું છે. એટલે બહુ મોટું ટાસ્ક છે અને એ ડૉક્ટર્સ તરીકે હું બધા ડૉક્ટર્સના વતીએ કહી શકું તમે કે એ ડૉક્ટર્સને જ ખબર હોય છે અથવા એમના ફેમિલીને કે અમે કેટલા સ્ટ્રેસ સાથે આ કામ કરતા હોઈએ છીએ. બટ હંમેશા હું એવું કહી શકું કે હું ભગવાન અથવા તો આવા કોઈ સુપર પાવરને યાદ કરીને જ કોઈ પણ કામ કરતો છું. અને એ જો આમાં એ કહેવું અઘરું છે કે કેટલું સાચું તમે પડશો, ખોટા પડશો, બટ એવું કરીને આગળ ચાલો તો આઈ થિંક તમને જેટલું પણ બની શકે એટલું સક્સેસ મળી શકે છે. તમારી સાથે વાત થઈ એની પહેલા મારે એક બીજા સર્જન સાથે બી વાત થઈ હતી, કેન્સર સર્જન. સેમ આ જ સ્ટોરી છે કે ડૉક્ટરની લાઈફ ટફ છે, બહુ ડિફિકલ્ટ કેસીસ આવે છે, લાઈફસ્ટાઈલ
સાયકલ આમ પરફેક્ટ નથી રહેતી, ગમે તે ટાઈમે કેસીસ આવે છે રાઈટ. અને અઘરા કેસીસ તમારે બીજાની લાઈફ તમે કંટ્રોલ કરો છો. એક ટાઈમ એવો હોય છે કે માણસ જીવશે કે નહીં હા. એ ડોક્ટર અને એની પ્રેક્ટિસ પર ડિપેન્ડ કરી જાય છે. તો એ બાબતને લઈ મને એવું લાગે કે સેલ્યુટ હોવું જોઈએ ડોક્ટરને. સિમ્પલ તમને હોવું કહીશ કે જોઈએ. ધારો કે તમારા ફેમિલીમાં જ કોઈ પેશન્ટ હશે, તમે ડૉક્ટર પાસે લઈ જશો, ભલે તમને બધો જ આઈડિયા હોય, તો પણ જો તમારા દર્દીને ઓપરેશન થિયેટરમાં લેવાનું હશે ને તમે બહાર બેઠા હશો, એઝ અ પેશન્ટ હું વિચારું છું, જ્યારે પણ હું કોઈ પેશન્ટને ટ્રીટ કરતો હોઉં તો મેં આ મારા સ્ટાફ અને હોસ્પિટલના દરેકે દરેક સ્ટાફને એક વાત કહેલી છે કે જ્યારે કોઈ પણ પેશન્ટને, ધારો કે મેડિકલ ઓફિસર હોય, નર્સિંગ સ્ટાફ હોય કે અટેન્ડન્ટ હોય, તમે એની સાથે ડીલ કરો છો તો પહેલી વસ્તુ તમારે શું વિચારવાની, એ વિચારવાની છે કે તમારો કોઈ રિલેટિવ એ દર્દી હોય તો તમે એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપશો. તો તમે 100% જસ્ટિફિકેશન અને એકદમ ફેથ સાથે એની ટ્રીટમેન્ટ કરી શકશો. એટલે હું પણ જ્યારે કોઈ પેશન્ટનું સર્જરી કરું કે કાઉન્સેલિંગ કરું તો એ જ રીતે એમને સલાહ આપતો હોઉં છું કે હું મારા કોઈ રિલેટિવ અહીંયા બેઠા હોત સામે અને એમને આ બીમારી હોત તો હું કઈ રીતે સલાહ આપતો હોત. અને એ વસ્તુ આઈ થિંક મને એવું લાગે છે કે એ ફોલો કરવાથી તમે કંઈ ખોટું નથી કરતા. એટલે તમે દર્દીને પૂરેપૂરું જસ્ટિફિકેશન આપી શકો છો અને જે પણ પોસિબલ આઉટકમ્સ છે એ પણ સાચી રીતે એને સમજાવી શકો છો. ઘણીવાર કેવું છે કે મેં મારા ફ્રેન્ડ્સ અથવા તો બીજા ડૉક્ટર્સ સાથે વાત કરી અથવા તો જોયા છે, એ પણ આવી રીતે અમે જ્યારે મળીએ ત્યારે ડિસ્કસ કરતા હોઈએ છીએ કે આપણે પેશન્ટને એવું સમજાવીશું કે આમાં આટલું જોખમ છે તો પેશન્ટ આપણી પાસે સર્જરી નહીં કરાવે અથવા તો દાખલ નથી થતું. એટલે હું એ જ વિચારું છું કે તમે એવું કરશો અથવા તો એવું આપણે કરીશું તો એનું આઉટકમ ભગવાન ના કરે સારું ના આવ્યું તો એ દિવસે આપણા માટે બહુ મોટું પ્રોબ્લેમ થઈ શકે છે અને એ પ્રોબ્લેમ થાય પણ છે. ઘણા કેસ તમે જોયા હશે કે દર્દી ડિસઅપોઇન્ટ હોય અથવા તો ડૉક્ટર સાથે કંઈક પ્રોબ્લેમ થતા હોય અને હોસ્પિટલમાં પ્રોબ્લેમ થતા હોય, આવા કેસ પણ આપણે સાંભળ્યા છે અને જોયા પણ છે. એટલે આપણે એવા કોઈ પ્રોબ્લેમમાં ના ફસાઈએ. એટલે પ્રોપર જસ્ટિફિકેશન અને જે પણ સાચું છે એ કહીને આગળ વધવું સૌથી સારું. અને એ જ વિચારીને જો તમે આ વિચારશો કે તમારા ફેમિલી મેમ્બરની તમે સર્જરી કરો છો તો આઈ થિંક એવું કંઈ થશે નહીં. પેશન્ટ બી કોન્ફિડન્ટ થાય અને એ Exactly. જ્યારે કોન્ફિડન્ટ થાય ત્યારે સર્જરીને સારી રીતે એના બોડી હીલ કરે, મતલબ મેન્ટલી એ યસ, કોન્ફિડન્ટ હોય તો એક્ઝેક્ટલી. એ પોઝિટિવ રહેશે સર્જરી માટે. આ વાત પરથી મને યાદ આવ્યું કે જ્યારે મોટો કેસ અથવા તો મોટું સર્જરીનો અમે પ્લાન કરતા હોય અને દરેક સર્જરી મોટું છે એવું જ માનીને કરતા હોય, પણ હું દરેક પેશન્ટને આ એક વાત કહેતો હોઉં છું કે સર્જરી હું કરી દઈશ, બટ એ સર્જરી પહેલાં, સર્જરી ટાઈમ એન્ડ સર્જરી પછી તમારું મનોબળ કેટલું મક્કમ હશે એના પર તમારી રિકવરી નક્કી થશે. એટલે તમારે હંમેશા સ્ટ્રોંગ રહેવાનું છે. એટલે જેટલા પણ મારા ક્રિટિકલ કેસીસ સક્સેસફુલ છે આજે, એ બધા પાછળ હું એવું માનું છું કે એ પેશન્ટનો ખુદનો મનોબળ એટલો સ્ટ્રોંગ હતો કે મને સક્સેસ મળી હોય અને એ પેશન્ટ પણ આજે નોર્મલ લાઈફ અથવા તો એ જે બીમારી છે એમાંથી બહાર નીકળી ગયો હોય. ઠીક છે અમિતભાઈ, બહુ બહુ ઇન્ફોર્મેટિવ હતું આજનું સેશન, આજની આપણી ટોક અને સારી એવી માહિતી જાણવા મળી. અને ડૉક્ટરની લાઈફ, મારો આ ટાઈમ એ જ છે કે ડૉક્ટરની લાઈફ સમજવી અને લોકોને સમજાવવી રાઈટ. કે કેવી ડૉક્ટરની લાઈફ છે. અલગ અલગ ટાઈપના ડૉક્ટર્સને મળીને કે આપણું બોડી કઈ રીતે વર્ક કરે છે, ક્યારે ડૉક્ટરને કન્સલ્ટ યસ, કરવું, રાઈટ. એ બધું. અને આજના ટાઈમમાં એની ખૂબ જરૂર છે કારણ કે બીમારીઓ પણ એટલી સ્પીડે વધી રહી છે. એટલે તમે જો કોઈ પણ બીમારીને અર્લી સ્ટેજ પર ડિટેક્ટ કરી લો અને ટ્રીટમેન્ટ કરો તો તમે આગળની લાઈફ તમારી ઘણી સ્મૂથ રીતે પાસ કરી શકો છો. મારો ગોલ બી એ જ છે કે ઇન્ફોર્મેશન પહોંચાડો લોકો રાઈટ. સુધી. લોકોને ખબર પડવી જોઈએ કે આ ટાઈમ છે, ડૉક્ટરને બતાવો. યસ, ઠીક પરફેક્ટ. છે અમિતભાઈ, થેન્ક યુ સો મચ કે તમે આટલો ટાઈમ કાઢ્યો અમારા સાથે ટોક કરવા માટે અને બહુ હેલ્પફુલ સેશન હતો, મજા આવી મને. થેન્ક યુ સો મચ. તો દોસ્તો, આ હતો આજનો આપણો પોડકાસ્ટ ડોક્ટર હમીદ પટેલ સાથે. મને તો બહુ બધી માહિતી મળી આમાં. આઈ હોપ કે તમને બી સારું એવું નોલેજ મળ્યું હશે. કેટલી નાની નાની વાતો છે કે જે આપણે લાઈફમાં ઇગ્નોર કરીએ છીએ. કેટલા નાના નાના ઇશ્યુઝ કે આપણે ઇગ્નોર કરીએ છીએ. આજે મને સારું એવું નોલેજ મળ્યું કે પાણી ઇન્ટેકનું કેટલું ઇમ્પોર્ટન્સ છે આપણા બોડીમાં, કે હેલ્થ પર એક સમયપત્રકનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, આપણે કયા ટાઈમે શું ખાઈએ છીએ, કેવી રીતે ખાઈએ છીએ એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, રાતના ટાઈમમાં ના ખાવું જોઈએ. તો આવી ઘણી બધી વાતો
આ પોડકાસ્ટમાં થઈ અને જેણે મને નોલેજ આપ્યું. મને તો આ બહુ હેલ્પફુલ છે. આઈ હોપ કે તમે લોકો બી તમને પોતાને કે તમારા ફેમિલી મેમ્બર્સમાં કે ફ્રેન્ડ્સમાં જ્યારે કોઈને કોઈ આવા નાના મોટા ઇશ્યુઝ થાય ત્યારે તમારે આજના પોડકાસ્ટમાંથી મળેલું આ નોલેજ તમને કામ આવી શકે. પોડકાસ્ટ થ્રુ અમારો ધ્યેય એ જ છે કે હેલ્થને રિલેટેડ અથવા બીજી કોઈ બી સેક્ટરને રિલેટેડ સારું એવું નોલેજ લોકો સુધી પહોંચાડીએ. તો આપણો આ પોડકાસ્ટ કોન્વો વિથ કવન ચાલુ રહેશે. નવા ગેસ્ટ આવતા રહેશે. સ્ટે ટ્યુન. થેન્ક યુ. ધીસ ઇઝ કવન ડાબી સાઇનિંગ ઓફ ફ્રોમ કોન્વો વિથ કવન. થેન્ક્સ.